કહેવાય. દુઃખ ચરમસીમાએ ગયું ને તરત બાળકનો જન્મ થયો અને ઉવા અવાજ સાંભળે છે અને માં સ્વર્ગની અનુભૂતિ કરે કે મારું બાળક આવે. અને જેવું બાળક જન્મી જાય એક જ મિનિટની અંદર બે ભવ જીવી લે એક માતા. પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ ચાલે. ગર્ભ સંસ્કારને એક સીધા ને સાદા શબ્દોમાં આજના સમયને રીતે સમજવું હોય કઈ રીતે સમજી શકાય? ગર્ભ સંસ્કારમાં બે જ શબ્દ છે, ગર્ભ અને સંસ્કાર. રાઈટ. દૂધમાં તમે છાશનું ટીપું નાખો એ સંસ્કાર કહેવાય, છાશનું ટીપું નાખવાનું. ગર્ભ સંસ્કારનો ઇતિહાસ આમ જૂનો કેટલો? જ્યારથી માનવ જીવનની રચના થઈ ત્યારથી. આવા સમય દરમિયાન જાણતા અજાણતા માતા જો દુઃખી રહે 5 મિનિટ માટે, રિસર્ચ કહે છે કે બાળકનો 3.5 દિવસનો વિકાસ થાય છે. તમે એક બાજુ સાયન્સની પણ વાત કરો છો ને એક બાજુ ધર્મની પણ વાત કરો છો, તો ગર્ભ સંસ્કારનો કોન્સેપ્ટ છે એ ધર્મમાંથી આવ્યો કે સાયન્સમાંથી આવ્યો છે? એક સિક્કાની બે પહેલું છે. તો ગર્ભ સંસ્કારને એકડેકથી મારે સમજવું હોય ને શીખવું હોય તો શરૂઆત ક્યાંથી થાય ને કઈ રીતે થાય? તમે જોયું હશે કે એક સાયન્ટિસ્ટે પ્રૂવ કર્યું છે કે એક 3 પ્રકારના ઝાર લીધા છે. બીજું તમે કીધું કે લાઈફસ્ટાઈલ મોડિફાઈ કરવી પડે. શું જનરલી મોડિફાઈડ કરવું પડતું હોય છે? લાઈફસ્ટાઈલમાં સર અત્યારે આપણે જોવા જઈએ ને તો યંગસ્ટરની વાત કરીએ તો આ વિષયને કોઈ ગંભીરતાથી લેતું નથી. કે આપણા વડવાઓ પહેલાં સૂરજ ઉગે ને પહેલાં ઉઠી જતા અને એવું કહેવામાં આવતું કે ઉગતા સૂર્યનું મોઢું ના જોવે ને એને રાક્ષસ કહે. માતા ભુવનેશ્વરી દેવી જે સ્વામી વિવેકાનંદજીના માતા હતા કે એમને એક જ ઉદ્દેશ હતો કે એમની કુક્ષીએ શિવનો જ અંશ આવવો પડે. અને એકવાર એને સ્વપ્ન આવે છે કે શિવનો કોઈ અંશ એમની કુક્ષીએ જન્મ ધારણ કરે છે અને થોડા સમય પછી વોટ આઈ ફીલ કે કોઈ પણ કપલ હોય ને એની લાઈફની બેસ્ટમાં બેસ્ટ જર્ની છે ને 9 મહિના હોય છે. રાઈટ. તો આ 9 મહિનાની જે જર્ની છે એને સેક્શન વાઇઝ ડિવાઈડ કરવી હોય તમારી ભાષાની અંદર તો કઈ રીતે કરી શકાય? આપણે આમ સવાલ સાંભળતા હોઈએ કે ગર્ભ ધારણ કરે ને તો 3 મહિના સુધી છે ને કોઈને કહે નહીં. કારણ શું? હવે આ ધર્મ ગ્રંથો છે ને ડિજિટલાઇઝ થઈ ગયા છે, એટલે કે હવે બુક વાંચવાની જગ્યાએ છે ને મોબાઈલની અંદર બધા ધર્મ ગ્રંથો, માનો કે કોઈ રામજી જોતા હોય, કોઈ કૃષ્ણ જોતા હોય, કંઈ પણ જે બિલીવ કરતા હોય એ જોતા હોય છે. તો આમાં ફરક કેટલો? બને ત્યાં સુધી ગર્ભવતી માએ ફોન લેવો જ ના જોઈએ. તો ધાર્મિક પુસ્તકોની પસંદગી પણ કે તમને બાળકમાં કેવા ગુણો જોઈએ છે એ મુજબ કરવી જોઈએ કે હરેક રંગમાં એ રંગાઈ જાય. હે મારા પ્રિય બાળક એવો શબ્દ જે ડેઈલી બોલતી હોય અને 7 મહિના પછી પેટ પર હાથ રાખીને એ બોલે કે હે મારા દિવ્ય બાળ તું શું કરી રહ્યું છે, તો તરત જ બાળક મૂવ થાય અને કિક મારે. શું ફૂડ ઇન્ટેક હોવી જોઈએ જનરલ હેબિટની અંદર? કે ઠૂસીને ના જમતા કે એક ખૂણો ખાલી રાખવો. ખાસ કરીને જે જંક ફૂડ છે કે જે આપણે પિઝા, બર્ગર, પાણીપુરી, વડાપાવ, બ્રેડ્સ ટોટલી અવોઇડ. કેમ કે જે મેંદો જે છે ને જે આપણા બોડી અને બાળકને અનહેલ્ધી બનાવે છે, સમજે કે આપણે આયુષ્ય ઘટાડે છે. મિલ્ક ઇઝ ગુડ ઇન પ્રેગ્નન્સી. દૂધ લેવાય? યસ, ડેફિનેટલી મિલ્ક તો જવું જ જોઈએ. જે માતા દૂધ નથી ખાતી ને તો ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો અત્યારથી. બીજી એક એક્સરસાઇઝ તમે કરાવતા હોય છે કે કપલ બેઠા હોય ને એકબીજાનો હાથ પકડીને બેઠા, એ શું? હસબન્ડ ને વાઈફ રેડી ના હોય પણ સોસાયટી અને ફેમિલી એટલું પ્રેશરાઇઝ કરે કે એમને મજબૂરીમાં કન્સીવ કરવું પડે. ભાઈ તમારે કોઈ ઈશ્વરીય દૂતને બોલાવવાનો છે. બાળકની કુંડળી માતાના હાથે લખાતી હોય અને હરેક સેકન્ડે લખાતી હોય, પણ એવું કહેવામાં આવે કે બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય પણ માતાની મનસ્થિતિમાં કોઈ ફરક ના પડવો જોઈએ. આઈડિયલ એજ શું કહેવાય કન્સીવ કરવાની? બાળક થવામાં પ્રોબ્લેમ એટલા માટે જ તો થઈ રહ્યો છે. આઈવીએફ સેન્ટર અને બોલબાલા એટલે જ તો છે. આ પોડકાસ્ટ ફક્ત પ્રેગ્નન્ટ વુમન્સ માટે નથી, આ પોડકાસ્ટ તમારી આવનારી જનરેશન માટે છે. આપણને એવું લાગે છે ને કે પેરેન્ટિંગ્સ છે ને એ બાળકના આવ્યા પછી ચાલુ થાય છે, પણ સાચું પેરેન્ટિંગ હોય ને એ પેરેન્ટ્સ બનવાના વિચારથી શરૂ થાય છે. ડૉક્ટર હોય ને એ કદાચ કન્સલ્ટિંગ કરી દેશે, દવા આપી દેશે, ડિલિવરી કરાવી દેશે, કદાચ વજન માપી દેશે, પણ બાળકની સાચી ડેસ્ટિની છે ને એ ગર્ભ સંસ્કાર છે. તમારું બાળક આજે જે પણ કંઈ છે, સારું છે, નબળું છે, તોફાની છે, ડાયું છે, સંસ્કારી છે, જે પણ કંઈ છે, એ માવતર બનવાના, એ પેરેન્ટ્સ બનવાના વિચારથી લઈને એ છે ડિલિવરી થઈ
આ સમયગાળાનો એની અંદર બહુ જ મોટો સિંહ ફાળો છે. અને આ આખી પ્રોસેસને જનરલી આપણા વેદો પુરાણો અને આપણા ગ્રંથો એવું કહે છે કે ગર્ભ સંસ્કારને આપણે બહુ જ સાયન્ટિફિકલી વેમાં સમજવું છે. પણ આ પોડકાસ્ટ તમે ખાસ કરીને જો પ્રેગ્નેન્ટ છો, આઈધર તમે માવતર બનવા કે પેરેન્ટ્સ બનવા માગો છો, અધરવાઇઝ ફ્યુચરમાં પેરેન્ટ્સ બનશો, તો ચોક્કસથી ફક્ત ફિમેલ નહીં પણ બંને કપલ્સ સાથે બેસીને જોજો, અને બની શકે તો તમારા સાસુ સસરા કે માતા પિતાને પણ સાથે બેસાડજો. આ ગર્ભ સંસ્કારને સાયન્ટિફિકલ વેમાં આજની દુનિયામાં કોન્ટેક્સની રીતે કઈ રીતે સમજી શકાય, આજના કોન્ટેક્સમાં કઈ રીતે સમજી શકાય, તો ગર્ભ સંસ્કારને આપણે સમજીએ છીએ વેરી બ્યુટીફુલ, વેરી ટેલેન્ટેડ ઇન્ટરનેશનલ ગર્ભ સંસ્કાર એક્સપર્ટ ઋષિતા ભીમાણીખૂટ. હાઉ આર યુ મેમ? આઈ એમ ફાઇન સર, થેન્ક યુ સો મચ. અચ્છા, ગર્ભ સંસ્કારની તમે વાતો કરો છો, અને કેમ કે નવી જનરેશન છે ને એને ગર્ભ સંસ્કાર એટલું બધું સમજાતું નથી. એને દરેક વસ્તુને એમ કે ને પ્રત્યક્ષને પ્રમાણ ન હોય, પણ નવી જનરેશનને પ્રત્યક્ષને પણ પ્રમાણ જોઈએ છે. તો ગર્ભ સંસ્કારને એક સીધા ને સાદા શબ્દોમાં આજના સમયને રીતે સમજવું હોય તો એકદમ સરળ ભાષામાં કઈ રીતે સમજી શકાય? ગર્ભ સંસ્કારમાં બે જ શબ્દ છે, ગર્ભ અને સંસ્કાર. રાઈટ. સીધી વસ્તુ છે. ગર્ભ સંસ્કાર કોઈ જાતનો કર્મકાંડ, વિધિ, પૂજા, મંત્ર જાપ નથી. ગર્ભ સંસ્કાર એક સાયન્ટિફિક વેમાં આપણે સમજવા જઈએ તો સીધી વસ્તુ, એક એક્ઝામ્પલ આપું કે દૂધ છે, દૂધમાં તમે છાશનું ટીપું નાખો, એ સંસ્કાર કહેવાય, છાશનું ટીપું નાખવાનું. અને આપણને સવારમાં દહીં મળે તો એ સંસ્કારનું પરિણામ મળ્યું. ઓકે, રાઈટ. પછી એ દહીં પર વલોવાનો સંસ્કાર થાય અને એમાંથી જે પરિણામ મળ્યું કે માખણ ઉભરીને આવ્યું અને છાશ બની, તો એ સંસ્કારના પરિણામ મળ્યા. અને પછી માખણને ચૂલા પર તપાવો અને એમાંથી ઘી બને અને ઘીમાંથી અન્ય વાનગીઓ બને, તો એ સંસ્કારના પરિણામ છે. આવી જ રીતે જે જીવાત્મા માતાના ગર્ભમાં આવ્યો છે અને એના પર માતા દ્વારા જે સંસ્કાર કરવામાં આવે અને આજુબાજુના પરિવાર દ્વારા જે વાણી વર્તન કે જે માતા 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરે છે, લોકો સાથે રહે છે, અને માતા દ્વારા જે બાળક પર સંસ્કાર થાય, એ સીધી ભાષામાં ગર્ભ સંસ્કાર છે. રાઈટ. એટલે કે જે તમે તમારા કર્મો કરો છો તમારા બાળકમાં આવશે, એટલે સીધી રીતે હું સમજુ તો સંસ્કાર એટલે કર્મ. યસ. અને એ માતા 5 ઇન્દ્રિયો કે આંખ, નાક, જીભ અને ત્વચા, અને છઠ્ઠી ઇન્દ્રિય મનની ઇન્દ્રિય, આ 6 ઇન્દ્રિય ભેગી થઈ કે માતા પોતાના હરેક ક્ષણ જે પ્રવૃત્તિ કરે છે એની અસર ગર્ભસ્થ બાળક પર થાય છે. અને આ જ ગર્ભ સંસ્કાર છે. અચ્છા, ગર્ભ સંસ્કારનો ઇતિહાસ આમ જૂનો કેટલો? જ્યારથી માનવ જીવનની રચના થઈ ત્યારથી. અચ્છા. કે જ્યારે માનવીની રચના થઈ, કે સીધી વસ્તુ છે કે આપણા જીવકોષ બનવાની શરૂઆત થઈ ત્યારથી ગર્ભ સંસ્કારની શરૂઆત થઈ. સાયન્ટિફિક વેમાં સમજવા જઈએ તો જે જીવકોષ એટલે કે જેને આજકાલ આપણે સમજીએ કે જેને સેલ્સ કહેવામાં આવે, હ્યુમન સેલ્સ, કે હ્યુમન સેલ્સ પર હરેક વ્યક્તિના વિચારો અને 5 ઇન્દ્રિયોની અસર હોય. અને બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એ જે ન્યુરોન્સ બને છે, જે જીવકોષ બને છે, જે સેલ્સ બને છે, એ માતા 5 ઇન્દ્રિયો અને છઠ્ઠી ઇન્દ્રિય મનની ઇન્દ્રિય દ્વારા ઇનડાયરેક્ટલી બનતા હોય છે. માતાને ખબર પણ નથી હોતી. ધીસ ઇઝ અ પ્યોર ઇન્ટેલિજન્સ સિસ્ટમ કુદરતની છે કે જેના દ્વારા બાળકના બધા સેલ્સ બનતા હોય છે, ન્યુરોન્સ બનતા હોય છે, અને માતા એના માટે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જવાબદાર છે. સમજો કે આજે વિજ્ઞાન સાબિત કરે છે કે 1 મિનિટની અંદર બાળકના 2.5 લાખ ન્યુરોન્સ બને છે. અને એક ખાલી ચપટી વગાડીએ ત્યાં બાળકના 104 MB જેટલો ડેટા બાળક સ્ટોર કરી શકે છે. એટલે એનામાં કેપેસિટી હોય છે. આવા સમય દરમિયાન જાણતા અજાણતા માતા જો દુઃખી રહે 5 મિનિટ માટે પણ, તો રિસર્ચ કહે છે કે બાળકનો 3.5 દિવસનો વિકાસ રૂંધાય છે. અને જો એ જ સમય દરમિયાન માતા ખુશ રહે તો આવનારું બાળક કહેવાય કે નિજાનંદ, પરમાનંદ, સુખ અને આનંદમાં રહેવાવાળું આવે, ગ્રેટિટ્યૂડમાં જીવવાવાળું આવે. તો એમ કહી શકાય કે જ્યારથી માનવ જીવનની રચના થઈ, જ્યારે કુદરતે માનવનું શરીર બનાવ્યું, ત્યારથી આ સંસ્કારની અસર છે. અને આપણા શાસ્ત્રોમાં, વેદ, પુરાણ બધામાં આના એક્ઝામ્પલ છે જ, પણ આજકાલ આ વિષયને બહુ ડીપલી લઈ જઈને વિજ્ઞાન આના પર સાબિત કરી રહ્યું છે અને રિસર્ચ કરી રહ્યું છે, એટલે આજકાલ વધારે નજરે ચડે છે. ઓકે, આ ડોક્યુમેન્ટેડ છે કે પ્રોપર ગર્ભ સંસ્કાર? યસ, ડેફિનેટલી. આના પર જે વૈજ્ઞાનિક રિસર્ચ થાય છે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. જાપાનમાં રિસર્ચ થાય છે, યુએસએમાં રિસર્ચ થાય છે, અને આના આપણી પાસે અમુક પુરાવા પણ છે કે માતાના ગર્ભમાં જે બાળકની રચના થાય તો હ્યુમન બિંગ એટલે કે જે હ્યુમન સેલ્સ રચાય છે, તો 1 મિનિટની અંદર આવનારા જીવના 2.5 લાખ ન્યુરોન્સ રચાય છે. તો એની આખી રચના જોઈએ કે 9 મંથની જે એની રચના છે એમાં 80% ડેવલપમેન્ટ બાળકનું ગર્ભમાં થઈ જાય છે. અને આના સાયન્ટિફિક પુરાવા પણ છે. ઓકે, તમે એક બાજુ સાયન્સની પણ વાત કરો છો ને એક બાજુ ધર્મની પણ વાત કરો છો, તો ગર્ભ સંસ્કારનો કોન્સેપ્ટ છે એ ધર્મમાંથી આવ્યો કે સાયન્સમાંથી આવ્યો છે?
જે ધર્મ છે ને એ જ વિજ્ઞાન છે ને વિજ્ઞાન છે એ ધર્મ છે, એકબીજા સાથે કનેક્ટેડ છે, એક સિક્કાની બે પહેલું છે. ધર્મને આજકાલ આપણે લોકો ખાલી પૂજા પાઠ કર્મકાંડ સાથે જોડીએ છીએ, પરંતુ એ ગર્ભ સંસ્કાર નથી, એ ગર્ભ સંસ્કારનો ભાગ છે. ઘણા એવું કહે કે અમે એક હવન કરાવી લીધો, પૂજા કરાવી લીધી, અમારું ગર્ભ સંસ્કાર થઈ ગયું, પણ એ ગર્ભ સંસ્કારનો એક ભાગ થયો કે જે તમે અડધો કલાક જે પૂજામાં બેઠા, તમારું મન શાંત થયું, એકાગ્ર થયું. તો જેવી રીતે તમે મનને શાંત કરો છો, એકાગ્ર કરો છો, તો તમારું મન શાંતિ પામે છે, તો તમારા મનમાંથી હેપીનેસના હોર્મોન્સનું સિક્રિએશન થાય છે. આપણા બ્રેઇનમાં એક ગ્રંથિ રહેલી છે અને એ ગ્રંથિમાંથી હેપીનેસના હોર્મોન સિક્રિએશન થાય કે જેને આપણે ઓક્સિટોસિન હોર્મોન કહીએ છીએ. એ ખુશીનો તરંગ છે, એક વાઇબ્રેશન છે કે જેનાથી એ અસર જે બાળકના ન્યુરોન્સ બને છે, જીવકોષ બને છે, એના પર પડે છે. એ તરંગો સારા બને છે એટલે કે એના સેલ્સ સારા બને છે. રાઈટ? બસ આ જ રીતથી કે ધર્મ છે એ આખું વિજ્ઞાન છે, પરંતુ આજકાલ આપણે એને ફક્ત એક કર્મકાંડ સમજી લીધું છે, એને જ ગર્ભ સંસ્કાર સમજી લીધું છે. અચ્છા, તમારું છે ને જેને સેશન લીધું હોય, આઈધર કે તમારી સાથે કનેક્ટેડ રહ્યા હોય, એમાં મેં એક બે વ્યક્તિઓને ઓળખું છું, એટલે જે મેં વાત પણ કરી અને મેં સેન્ટેન્સ એટલે જ યુઝ કર્યું હતું કે પેરેન્ટિંગની શરૂઆત જ્યારે તમે પેરેન્ટ્સ બનવાનો વિચાર કરો છો ત્યારથી થાય છે, તો ગર્ભ સંસ્કારની શરૂઆત પણ ત્યારથી જ થાય છે? યસ, ડેફિનેટલી. આપણા 16 સંસ્કારમાંનો એક સંસ્કાર વિવાહ સંસ્કાર છે, લગ્ન સંસ્કાર. ઓકે. એકચ્યુઅલી જ્યારે માતા પિતા બનવાની શરૂઆત છે ને લગ્ન પછી તરત થાય છે, કે જ્યારે કોઈ માતા પિતા ખાલી વિચાર કરે ને કે તેઓ કોઈ જીવને આ દુનિયામાં લાવવા માંગે છે, ત્યારથી જ આવનાર બાળકનું વ્યક્તિત્વ નિર્માણ અને ચરિત્ર નિર્માણ એ માતા પિતાના મનમાં શરૂ થઈ જતું હોય. આપણને વિચાર આવો આવે કે આવું તો કેવી રીતે બની શકે? સીધી વસ્તુ છે. આજે વિજ્ઞાન પણ કહે છે કે જ્યારે કોઈ બાળકનું ગર્ભમાં સ્થાપન થાય, એટલે કે ઇમ્પ્લાન્ટેશન થાય અને ભ્રૂણ બને, તો એના પહેલાંના 3 મહિનાના, ઓછામાં ઓછા 3 મહિનાની વાત છે, 3 મહિનામાં માતા પિતાના આહાર, વિહાર અને વિચાર જેવા હશે ને એવા એના સ્ત્રી બીજ કે જેને ઓવમ કહેવામાં આવે અને પુરુષ બીજ જેને સ્પર્મ કહેવામાં આવે, એના પર એની જે 5 ઇન્દ્રિય એટલે કે જેના આહાર, વિહાર, વિચાર થકી જે બીજ બને છે એ બીજમાંથી જ બાળક બનવાનું છે. તો વિચારથી જ એ બાળકની રચના શરૂ થઈ જતી હોય છે. ઓકે. તો આ ગર્ભ સંસ્કાર આપણે પ્રેક્ટિસ કરવું હોય તો આમ એકથી સમજીએ કે મને નથી ખબર, હવે ગર્ભ સંસ્કાર નથી જ ખબર મને, તો ગર્ભ સંસ્કારને એકથી મારે સમજવું હોય, શીખવું હોય, તો શરૂઆત ક્યાંથી થાય ને કઈ રીતે થાય? કોઈ પણ માતા ગર્ભવતી છે તો આમ જોવા જઈએ ને કે કોઈ બાળકી માતાના ગર્ભમાં જ્યારે પલી રહી હોય, સમજો કે બેબી ગર્લ છે, તો એ ભવિષ્યમાં કેટલા એગ પ્રોડ્યુસ કરશે, કેટલા એગ બનાવશે ને ગર્ભમાંથી જ ખબર પડી જાય, આવું ગાયનેક કહેતા હોય. અચ્છા, 20-25 વર્ષ પછીની વાત પણ અત્યારે ખબર પડી જાય. એટલે કે એ સ્ત્રી બીજ કેટલા ઉત્પન્ન કરશે એ પ્રી ડિસાઇડેડ હોય માતાના ગર્ભમાં જ. રાઈટ? હવે એવા સમયે કોઈ માતા ગર્ભ સંસ્કાર કરી રહી છે, સમજો કે હું ગર્ભવતી છું ને મારા ગર્ભમાં એક દીકરી પલી રહી છે, તો એ બીજ પર પણ માતાના વિચાર અને એના આહાર વિહાર વિચારની અસર થતી હોય છે. તો આખું છે ને એક રોલિંગ છે કે એને પર્ટિક્યુલર એવું ના કહી શકાય કે અત્યારથી જ, પણ જ્યારથી તમને સમજ પડી કે ભાઈ જાગ્યા ત્યાંથી સવાર, કે સમજ પડી કે આ વિષય છે એને સમજવા જેવો છે, ત્યારથી જ આની શરૂઆત કરી દેવી જોઈએ. કે જ્યારે તમે સમજો કે ગર્ભવતી છો ને ખબર પડી તો ત્યારથી એકડો ઘૂંટવાની શરૂઆત કરો. કોઈના લગ્ન થયા ને સમજ પડી કે આ વિષય પર ઊંડું ઉતરવું જોઈએ અને આપણને આવું મન ચાહ્યું કે ઈચ્છા અનુસારનું બાળક જોઈએ છે, તો ત્યારથી એ લોકોએ શરૂઆત કરી દેવી જોઈએ. એટલે એમાં પર્ટિક્યુલર એવું નથી કે અહીંયાથી જ શરૂઆત કરો. રાઈટ? તમને જ્યારથી એવું થાય કે આ વિષય હવે મને સમજ પડી, આ વિજ્ઞાન મને હવે સમજ પડી છે, તો ત્યારથી શરૂઆત કરી શકાય. અને સ્ટાન્ડર્ડ આમ ઓપરેટિંગ પ્રોસિજર શું હોય? કે તમે કીધું કે ગર્ભધારણ કરવાના 3 મહિના પહેલાથી શરૂઆત થાય છે, તો ત્યારથી શું ધ્યાન રાખવાનું હોય છે? 3 મહિના એટલા માટે કે સાયન્સ એવું કહે છે કે આપણા જે ન્યુરોન્સ છે ને, સમજો કે આપણા બોડીમાં 37 to 51 ટ્રિલિયન સેલ્સ છે. આપણું પૂરું બોડી 37 to 51 ટ્રિલિયન સેલ્સનું બનેલું છે. એમાંથી સમજો કે જે હ્યુમન સેલ્સ છે ને ક્ષણ પ્રતિક્ષણ જન્મે છે, મરે છે, જન્મે છે, મરે છે. તો સમજો કે આજે કોઈ સેલ આ ક્ષણે બની રહ્યો છે, તો એ જન્મથી લઈને મૃત્યુ પામતા સુધીનો સમય 3 મહિનાનો છે. હવે જો તમારે સેલ્સને ચેન્જ કરવા હોય, આપણે ઇનડાયરેક્ટલી સમજીએ કે જીન્સને ચેન્જ કરવા છે આપણે, તો ઓછામાં ઓછો 3 મહિનાનો સમય જોઈએ. હવે જ્યારે ગર્ભાધાન થાય છે તો છેલ્લા માતા પિતાના 3 મહિનાની અંદર એના જે આહાર, વિહાર અને વિચાર, આહાર એટલે કે ડાયટ, કે વિહાર એટલે કે એની જીવનશૈલી કેવી છે, ઉઠવા બેસવાની જે રીતભાત છે એ, અને વિચાર એટલે એનું થોટ પ્રોસેસ,
એ સમગ્ર અસર એ ન્યુરોન પર કોટેડ હોય છે, જીવકોષ પર કોટેડ હોય છે. સમજો કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ હતી તો એ સેલ્સ એના અનહેલ્ધી જ બનેલા છે, આળસવાળા બનેલા છે, તંદ્રાવાળા બનેલા છે કે વિકારોવાળા બનેલા છે. તો એને આખા છે ને ક્લિન્ઝિંગ કરવા માટે મિનિમમ 3 મંથ જોઈએ. આમ તો જ્યારે લગ્ન થાય ને ત્યારથી જ સારા વિચારો જો કરવામાં આવે ને તો એ આદતોને બદલી શકાય. અને ગર્ભ સંસ્કારને સાયન્ટિફિક વેમાં આપણે જો સમજવા જઈએ ને તો આદતોમાં બદલાવ એ પરિવર્તન એ જ ગર્ભ સંસ્કાર છે. ગર્ભ સંસ્કાર કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં. તમે તમારી આદતોને બદલો, ખરાબ આદતો છે એને સારી આદતોમાં કન્વર્ટ કરો, લાઈફસ્ટાઈલ સારી કરો, ડાયટમાં ચેન્જ કરો અને વિચારો સુધારો, એટલે સમજો કે તમારું ગર્ભ સંસ્કાર થઈ ગયું. આના માટે એવું પણ નથી કે તમે પર્ટિક્યુલર ક્લાસ પર જઈને પૈસા ભરીને ક્લાસ કરો, એવું પણ નથી. તમે ઘરે રહીને પણ તમે આ ગર્ભ સંસ્કાર કરી શકો છો. ઓકે, ડાયટ એટલે કેવી ડાયટથી શરૂઆત કરવી જોઈએ? ડાયટ એટલે સાત્વિક ડાયટ અને લાઈફસ્ટાઈલ. એમાં કોઈ ભારી ભરખમ કોઈ વધારે મોટા મોટા ચાર્ટ લેવાની કે એક્સપેન્સ કરવાની જરૂર નથી. જે આપણે ખાઈએ છીએ એમાં થોડો ઘણો ફેરફાર. જેવી રીતે કે આપણને ખબર છે કે જેવું અન્ન તેવું મન, જેવું આપણે ખાઈશું એવા જ આપણા વિચારો બનશે, રાઈટ? તો ખાવાનું કેવું? તો સાત્વિક ફૂડ આમાં મહત્ત્વ આપવામાં. સાત્વિક એટલે કેવું કે રજસ, તમસ અને સત્વ આ 3 પ્રકારની પ્રકૃતિ હોય છે અને એમાં સત્વની પ્રકૃતિ બાળકમાં જવી જોઈએ. કે જે ફૂડ છે એ બનાવો છો ત્યારે બનાવવાવાળાના વિચાર પણ એમાં એડ હોય છે. એટલે અમે ગર્ભ સંસ્કારમાં આવતા બહેનોને કહીએ કે જ્યારથી તમે આ અમારી સાથે જોડાવ છો ને ત્યારે સાત્વિક ફૂડ ખાવાનું છે. ફક્ત ફૂડ નથી ખાવાનું, હેલ્ધી ફૂડ, હાઇજીન ફૂડની વાત જ નથી. અહીંયા સાત્વિક ફૂડ કે જેમાં તમે ઘરે બનાવેલું શુદ્ધ શાકાહારી અને સારા વિચારો સાથે બનાવેલું ફૂડ. કે સારા વિચારો સમજો કે બનાવતી વખતે મન આપણું ભટકી જાય છે તો બેકગ્રાઉન્ડમાં કોઈ મ્યુઝિક મૂકી દો કે જે તમને ગમતું હોય, કે સમજો કે કોઈ ભજન છે, કીર્તન છે, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક છે, કે કોઈ સારી સ્પીચ છે જે વક્તાની હોય, ધાર્મિક કોઈ સ્પીચ છે, તો આપણું સબકોન્શિયસ બ્રેઇન ત્યાં રહેશે અને કોન્શિયસલી આપણે રસોઈ બનાવીએ છીએ તો એ ભાવ અંદર એડ થઈ ગયો. અને આના પર પણ ઘણા એક્સપેરિમેન્ટ થયા છે. તમે જોયું હશે કે એક સાયન્ટિસ્ટે પ્રૂવ કર્યું છે કે 3 પ્રકારના જાર લીધા છે કે જેમાં 3 જારમાં એણે રાઈસ લીધા છે અને એ સેમ વોટર ઇન્ટેક લીધો છે અને એક જારને પકડીને સાયન્ટિસ્ટ બોલે છે કે આઈ લવ યુ, આઈ કેર ફોર યુ, અને પછી જારનું ઢક્કન બંધ કરી દે છે. બીજા જારને ઉપાડે છે અને એને હેટ કરે છે, ખાલી બોલતા નથી, અંદરથી ઘૃણા જગાવે છે, આઈ હેટ યુ, આઈ હેટ યુ, અને જાર બંધ કરી દે છે. ત્રીજા જાર સામે જોતા પણ નથી ને ઇગ્નોર કરીને ચાલ્યા જાય છે. મહિના પછી જે રિઝલ્ટ આવે છે, આ ડાયટની હું વાત કરું છું, કે મહિના પછી રિઝલ્ટ આવે છે, ઇટ વિલ બી શોકિંગ. કે જેને બહુ જ પ્રેમ કર્યો હતો ને, જે જારને, જે લવ અને પીસફુલ સાથે એને મતલબ કેરિંગ સાથે જેને બોલ્યા હતા આઈ લવ યુ, આઈ કેર યુ, એ જારના જે ચોખા હોય છે ને ફૂલીને દડા જેવા ને સરસ થઈ ગયા હોય છે. અને બીજો જાર કે જેને કહેવાય કે હેટ કરી હતી, નફરત કરી હતી, એ જારના ચોખા સડી ગયેલા હોય છે. અને ત્રીજો જાર કે જેને ઇગ્નોર કરવામાં આવ્યું હતું, એ જારમાંથી લિટરલી બૂ આવતી હોય છે અને ફંગસ થઈને એકદમ જ સડી ગયેલા હોય છે. અને આનો વિડીયો યુટ્યુબ પર સારી રીતે તમે જોઈ શકો છો અને આની લિંક પણ અવેલેબલ છે. તો આ ફૂડનો કમાલ છે કે તમે જે ફૂડ ઇન્ટેક લો છો ને એની સમગ્ર અસર બાળક પર પડે છે, કેમ કે એમાંથી જ બાળકનું શરીર બનવાનું છે. કે જે ફિઝિકલ ક્વેશ્ચન, જે અમારી ભાષામાં કહીએ કે ફિઝિકલ ક્વેશ્ચન બને છે, એમાં ડાયટનો ખૂબ મહત્ત્વ છે. જેમાં ખાસ કરીને જંક ફૂડ, ફાસ્ટ ફૂડ કે ડેરી પ્રોડક્ટ્સ, બેકરી પ્રોડક્ટ્સ અને ખાસ કરીને પેકેટ ફૂડને અવોઇડ કરવા જોઈએ. ઘરનું દાદી, નાની, મમ્મી કે સાસુ કે પોતાની જાતે જ સારા વિચારો સાથે નિસ્વાર્થ ભાવ સાથે બનાવેલું જમવામાં આવે અને ડાયટ કહેવાય. ઓકે, બીજું તમે કીધું કે લાઈફસ્ટાઈલ મોડિફાઈ કરવી પડે. શું જનરલી મોડિફાઈડ કરવું પડતું હોય છે લાઈફસ્ટાઈલમાં? સર, અત્યારે આપણે જોવા જઈએ ને તો યંગસ્ટરની વાત કરીએ તો આ વિષયને કોઈ ગંભીરતાથી લેતું નથી. એવું સમજે છે કે આ તો બહુ જ આઉટડેટેડ છે, આપણા કામનું નથી. પરંતુ તમે જુઓ છો તો પહેલાંના સમયમાં એવરેજ આયુષ્ય આપણું કેટલું હતું? 100 વર્ષ, 105 વર્ષ. ધીરે ધીરે એ ઘટતું ગયું, 80 પર આવી ગયું. અત્યારે WHO પ્રમાણે બહુ જ ઓછું આયુષ્ય રહી ગયું છે. અને એનું રીઝન એ છે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, કે જેમાં ફૂડ ખાસ કરીને. બીજું અનહેલ્ધી લાઈફસ્ટાઈલમાં કે આપણા વડવાઓ પહેલાં સૂરજ ઉગે ની પહેલાં ઉઠી જતા અને એવું કહેવામાં આવતું કે ઉગતા સૂર્યનું મોઢું ના જોવે ને એને રાક્ષસ કહેવાય. એને રાક્ષસને શિંગડા પૂંછડા ના હોય, પરંતુ જેનામાં વિકાર છે, કે જેમાં ક્રોધ છે, ઈર્ષ્યા છે, નિંદા છે, દ્વેષ છે, અસંતોષ છે, એ બધા વિકાર કહેવાય અને એને રાક્ષસી વૃત્તિના માણસ કહેવાય, તમસ વૃત્તિના માણસ કહેવામાં આવે છે. લાઈફસ્ટાઈલ એટલા માટે કે જે લોકો સારું સંતાન ઈચ્છે છે તો સીધી વસ્તુ છે, ઇટ્સ અ સાયન્સ કે જેવા તમે છો ને તમારામાંથી જ બાળક બનવાનું છે.
તો તમે જેવી લાઈફસ્ટાઈલ અપનાવશો એવું જ બાળક આવવાનું છે. તો હેલ્ધી લાઈફસ્ટાઈલ કે જેમાં બ્રહ્મ મુહૂર્ત પહેલાં ઉઠી જવું, ઉઠતાની સાથે ગ્રેટિટ્યૂડ કે મને જે મળ્યું છે ને એ પૂરતું છે અને મારા કર્મ અનુસાર, ભાગ્ય અનુસાર જે પણ મને મળ્યું છે એનાથી હું ખૂબ જ સંતોષી છું. તો એનાથી સીધી જ અસર તમારા બ્રેઇન પર થશે. તમને એમ કહેવાય ને કે એક સ્ટેબિલિટી આવી જશે, એક સંતોષનો ભાવ આવી જશે કે જેનાથી હેપીનેસના હોર્મોન્સ અગેઇન સિક્રેટ થવા લાગશે કે જે બાળકનું તંત્ર છે, જે ન્યુરોન્સ બને છે, જે જીવકોષ બને છે, સુધરવા લાગશે અને ઇવન આપણી હેલ્થ પણ સુધરે છે. તો આ લાઈફસ્ટાઈલમાં થોડું ઘણું મોડિફિકેશન કે જેમાં તમે વોકિંગ એડ કરી શકો, યોગ, પ્રાણાયામ, મેડિટેશન છે, ગ્રેટિટ્યૂડ છે, ફોરગિવનેસ છે, પારિવારિક સંબંધો છે, બિકોઝ લાઈફસ્ટાઈલમાં પારિવારિક સંબંધો પણ આવે. ગર્ભ સંસ્કારની સાચી શરૂઆત જેનો બેઝ છે, ફાઉન્ડેશન છે, એ ગુડ એન્ડ હેલ્ધી પારિવારિક સંબંધો જ છે. કેમ કે બાળક એ પરિવારમાં આવવાનું છે અને એની સાથેના સંબંધો સારા હોવા ખૂબ જરૂરી છે. હવે ગમે એટલા ગર્ભ સંસ્કાર કરી લઈએ બહાર જઈને, લાઈફસ્ટાઈલ જેમાં પારિવારિક સંબંધો છે એ જ સારા નહીં હોય તો જ્યારે પણ ધ્યાનમાં બેસીશું આપણે જેની સાથે આમ તેમ છે, મતભેદ છે, મનભેદ છે, એ જ સામે આવશે અને એને ક્લિયર કરતાં કરતાં તો ગર્ભાવસ્થા પૂરી થઈ જશે. રાઈટ. એટલે જરૂરી છે કે લાઈફસ્ટાઈલમાં બધી જ વસ્તુઓ ઇન્ક્લુડ કરી શકાય, જેમાં પ્રાર્થના છે, લોકોને મળવું, સારી રીતે મળવું, દેવદર્શન છે, દાન પુણ્યનું કામ છે, નીતિ ધર્મ છે અને જે યમ નિયમ આપણા અષ્ટાંગ યોગમાં આપવામાં આવ્યા છે એ યમ નિયમ જે 21 નિયમો અમે આપીએ છીએ એ દરેક નિયમોનું પાલન કરવું એ ગુડ એન્ડ હેલ્ધી લાઈફસ્ટાઈલ છે. એ નિયમોમાંથી એક બે નિયમો કહેશો કેવા હોય? એક બે નિયમો જેવી રીતે કે 21 નિયમો છે એમાં યમ અને નિયમ. અષ્ટાંગ યોગ આપણને બધાને ખબર છે કે 8 અંગોનો બનેલો યોગ જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ કે જેમાં યમ નિયમ છે ને બેઝ છે કે જેમાં મુખ્ય યમ સત્ય અને અહિંસા છે, અસ્તેય છે, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ મુખ્ય યમ છે. તો ભાઈ અહિંસાને આપણે જીવનમાં કેવી રીતે અપનાવી શકીએ? મોટાભાગે અહિંસાની વાત કરીએ તો એવું કે હિંસા ના કરવી, તો ઘણા લોકો શું વિચારે કે કીડી ના મારવું, મકોડો ના મારવો કે કોઈની હત્યા ના કરવી કે અહીંયા બંદૂકથી તલવારની મારવાની વાત જ નથી. એવું તો પ્રેગ્નન્ટ લેડી કોઈ કરે પણ નહીં. પરંતુ અહીંયા છે કે મન, વચન, કર્મથી કોઈને દુઃખ પણ ના આપવું અને કોઈનું દિલ ના દુભાવવું, આપણા કારણે કોઈનું મન ઉતરી જવું કે કોઈના ચહેરામાં આંખમાંથી આંસુ આવવા એ પણ હત્યા છે કે એક જીવ માર્યા બરાબર છે. તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી આવી નાની નાની વસ્તુની વાત કરવામાં આવે છે અને આ બધી વસ્તુને આદતમાં પરિવર્તન કરવામાં આવે છે. તો આદત કેવી રીતે બદલી શકાય? તો મન ક્યારે ના મારી શકાય કે જ્યારે મતલબ બધા એની સાથે સંબંધો સારા હોય, હરેકના હિતમાં આપણે વાત કરતા, આ બધી આદતોમાં જ્યારે પરિવર્તન આવે છે, માતા બધી પ્રેક્ટિકલી અનુભવ કરે અને જ્યારે આપણે મતલબ દુઃખી ક્યારે થઈએ અને લોકોને દુઃખી ક્યારે કરીએ કે જ્યારે આપણા મનમાં અસંતોષ હોય અને અસંતોષને દૂર કરવા માટે શું કરવું? તો ભાઈ ગ્રેટિટ્યૂડમાં રહેવું કે મારી પાસે શું છે અને સામેવાળા વ્યક્તિમાં શું સારું છે એના માટે આપણે અવેર હોવા જોઈએ. અને એક કહેવાય ને કે એક આપણે આપણી દ્રષ્ટિ જે છે જેને વિઝન કહેવામાં આવે એ દ્રષ્ટિમાં એક એવી દ્રષ્ટિ એડ કરવી કે મારી સામે કોઈ વ્યક્તિ આવે છે તો એમાં સારા પોઈન્ટ કયા છે, રાઈટ, કે જેનાથી અહિંસા ટળે છે કે આપણે એનામાં સારું જ જોઈએ. જો આપણે કોઈ દિવસે કોઈનું દિલ દુભાવી જ ના શકીએ તો એ બાળકમાં એવા જ ગુણો આવવાના છે કે ક્યારેય કોઈનું મન નહીં મારે, કોઈને દુઃખી નહીં કરે. બીજો એક યમ છે કે સત્ય, કે ક્યારેય જૂઠું ના બોલવું કે કોઈની સાથે છળ કપટ ના કરવું કે ભાઈ મન, વચન, કર્મથી ક્યારેય પોતાની વાણીમાં ખોટું ના બોલવું જોઈએ કે ખોટું એડ ના થવું જોઈએ કે જેનાથી બાળક સત્ય પ્રેમી આવે. તો ભાઈ આપણને એવું લાગે કે આવું બધું અત્યારે તો આ ગર્ભની વાત છે કે જ્યાં બાળકનું ટોટલી સબકોન્શિયસ બ્રેઇનની રચના થતી હોય છે અને વિજ્ઞાન પણ આની સાબિતી આપે છે. તો ગર્ભમાં જ આ પરિવર્તન કરવામાં આવે તો ભવિષ્ય ઘણું ઉજળું બને. આપણે ગાંધીજીની જ વાત કરીએ કે જેઓ મતલબ 30-35 વર્ષ પછી એની જીવન કથામાં એની બાયોગ્રાફીમાં એણે લખેલું છે કે એને સત્ય અને અહિંસાનું એક વચન લીધેલું કે જીવીશ ત્યાં સુધી સત્ય અને અહિંસાનું પાલન કરીશ. કોઈ વ્યક્તિ કે 30-35 વર્ષ પછી પણ જો સત્ય અહિંસાને પાયો બનાવીને પૂરા દેશને જો ગુલામીમાંથી છુટકારો અપાવી શકતું હોય તો આ બાળક જ્યારે ગર્ભમાં પલી રહ્યું છે ને માતા જો સત્ય અહિંસાના યમનું પાલન કરે તો વિચાર કરી શકીએ કે બાળક કેટલું અદ્ભુત અને અલૌકિક આપણે લાવી શકીએ. આ તો 21 નિયમો છે, વાત કરવા બેસીએ તો 2 કલાક નીકળી જાય. અચ્છા, હવે એક પ્રી સેશન થઈ ગયું કે 3 મહિનાનું ડાયટ પ્રોપર ફોલો કરી દીધું, લાઈફસ્ટાઈલ મોડિફાઈડ કરી દીધી, મારી બોડીને હેલ્ધી કરી દીધી, વિચારોને હેલ્ધી કરી દીધા, બુક્સ રીડિંગ કર્યું, બધું કર્યું. હવે 3 મહિના પછી હવે જ્યારે વાત આવે કન્સીવ કરવાની, બરાબર છે, તો શું પ્રિકોશન્સ લેવા જોઈએ કન્સીવ ટાઈમે અને એવા કોઈ ખાસ દિવસો ખરા કે એવી કોઈ ખાસ મુમેન્ટ ખરી કે જે સમય કન્સીવ કરવાથી જે આપણે આગલી જર્ની કરવાના છે એ બહુ સ્મૂથલી ચાલે? ડેફિનેટલી આના પાછળનું પણ વિજ્ઞાન છે
કે જેને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે. ગર્ભાધાન સંસ્કાર. અને એ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, જે પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર, કે જેની તૈયારી 3 મહિના અગાઉથી આપણે કરી રહ્યા હતા. અને દિવસ આવે છે કે જ્યારે સાયન્ટિફિકલી જ્યારે કોઈ લેડી ઓવ્યુલેટ થાય, કે પીરિયડના 12મા દિવસથી લઈને 17 કે 18 દિવસ વચ્ચેની જે જર્ની હોય પીરિયડ પછીની, કે જેને સાયન્ટિફિકલી ઓવ્યુલેશનનો સમય કહેવાય. અને આપણા શાસ્ત્રોમાં જોઈએ તો ત્યારે ગર્ભાધાનની ઋતુ કહેવાય કે સમય કહેવાય. કે ભાઈ હરેક વસ્તુમાં છે ને નિસર્ગ અને કુદરતના નિયમો છે. પશુ પક્ષી માટે પણ સંતતિ નિર્માણ કરવાના અમુક નિયમો છે અને અમુક દિવસો છે. એક માણસ જ માત્ર છે કે જે કોઈ સમય જોતો નથી, કોઈ તિથિ કે વાર નક્ષત્ર જોતો નથી અને આડેધડ સંતતિ નિર્માણ કરતો હોય છે. જો શાસ્ત્રોના નિયમોની વાત કરીએ તો એમાં બેસ્ટ ઋતુની વાત કરવામાં આવી છે કે ગર્ભાધાન માટેની ઉત્તમ ઋતુ જો હોય ને તો એ શિયાળો છે. અને મોટાભાગે આપણે જોઈએ છીએ કે પહેલાંના સમયથી આ ચાલી આવ્યું છે કે લગ્નની જે સિઝન હોય ને શિયાળામાં જ હોય. એનું સાયન્ટિફિક રીઝન એ છે કે આ સિઝન છે ને 16 કળાએ ખીલેલી હોય છે અને શરીર પણ શુદ્ધ હોય છે ને મન પણ શુદ્ધ હોય. કેમ કે શિયાળાની સવાર તમે જોઈ હોય કે આહલાદક હોય, કે જેનાથી મન એકદમ પ્રસન્ન રહે છે, રાઈટ. બીજી વસ્તુ કે જે ફૂડ જે છે, તમે જે ફૂડ ઇન્ટેક લો છો, કે ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એકદમ જ ફ્રેશ હોય. અને એવું ખાઈએ એટલે શરીરનું તંત્ર પણ હેલ્ધી જ રહેવાનું છે અને એમાંથી બીજ ઉત્પન્ન થાય એ પણ હેલ્ધી જ થવાનું છે. એટલા માટે શિયાળાની ઋતુ સૌથી બેસ્ટ કહેવામાં આવે છે. અને હરેક વસ્તુનું પ્લાનિંગ હોય છે. જેવી રીતે આજે આપણે પોડકાસ્ટ શૂટ કર્યો એને આગળ આપણે પ્લાનિંગ કર્યું. ઇવન એક ગૃહિણી કે જે રસોઈ બનાવતી હોય છે, સાંજના સમયમાં કઈ રસોઈ બનશે ને એના પણ પ્લાનિંગ કરે છે. અને કોઈ વિદ્યાર્થી 25 વર્ષ સુધી ભણે છે તો પ્લાનિંગ સાથે ભણે છે કે મારે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર. આડેધડ કોઈ વસ્તુ નથી થતી. એવી જ રીતે કોઈ ઈશ્વરીય જીવને બોલાવવા માટેનું પણ પ્લાનિંગ હોય, એનો સમય હોય, જે આપણા શાસ્ત્રમાં, ચરક સંહિતામાં, વેદો અને ઉપનિષદમાં વર્ણન છે. અને આના માટે તો આખું ગર્ભોપનિષદ છે કે જેમાં એકદમ ચોખ્ખું લખેલું છે કે એનો જે ગર્ભાધાનનો જે સમય છે બ્રહ્મ મુહૂર્ત, કે સવારમાં 4 થી 6નો સમય, અને સાંજની પહેલી પ્રહર કે જેને 9 થી 11નો સમય, જે ગર્ભાધાન માટેનો સૌથી બેસ્ટ છે. કે જેમાં 3 મહિના માતા પિતાએ પોતાના આહાર, વિહાર અને વિચારમાં પરિવર્તન કર્યું, પોતાની આદતોને બદલી નાખી. હવે ઈશ્વર પાસેથી જ એના દૂતને બોલાવવા માટે તૈયારી કરે છે. બંને લોકો સાથે મળીને ગર્ભાધાન મંત્ર બોલે છે અને ઈશ્વરને આહ્વાન કરે છે કે અમે આવા જ ગુણોવાળું સંતાન ઈચ્છીએ છીએ અને આવાવાળા ગુણોવાળું સંતાન બનીને તમે ખુદ જ અમારી કુક્ષીય અવતાર ધારણ કરો અને પછી આ પ્રોસેસમાં જોડાય. તો ખરેખર એક ચુંબકની માફક કે માતા પિતાની ફ્રીક્વન્સી, કે જે બોડીના વાઇબ્સ છે, જે મેન્ટલ એની ફ્રીક્વન્સી છે, એ જ પ્રમાણે ચુંબકની માફક એના સત્વને જોઈને એવો જીવાત્મા આવે છે. કારણ કે પેલું કહે ને કે સિંહણના દૂધને ઝીલવા માટે સોનાની પાત્રતા જોઈએ, રાઈટ. એવી જ રીતે જો તમારે તેજસ્વી જીવાત્માને પામવું હોય ને તો આ સોનાની પાત્રતા આવી ઘડવી પડે. અને કોઈ ઈચ્છે કે મને સારું સંતાન જોઈએ છે તો એવી રીતે ના મળી જાય, એ પાત્રતા ખીલવવી પડે. અને પાત્રતા છે કે ગર્ભાધાન પહેલાંથી તૈયારી કરવી અને એના માટે આ બધા ચેન્જીસ કરવા. અને પછી જો એ પાત્રતા તો ઓટોમેટિક, અને આપણું વિજ્ઞાન તો ત્યાં સુધી, એક ઓશો કરીને આપણા તત્વચિંતક થઈ ગયા, એક ધર્મગુરુ થઈ ગયા. એ તો કહે છે કે આ દુનિયામાં અમુક જીવાત્માઓ એટલા બધા તેજસ્વી ને ઓજસ્વી છે કે આ દુનિયામાં જન્મ લેવા માટે તત્પર છે, પરંતુ એમને અનુરૂપ કોઈ માતા પિતાનું ખોળિયું જ નથી મળતું, રાઈટ. તો આવું કેવી રીતે બની શકે કે ખોળિયું નથી મળતું? એના પાછળનું વિજ્ઞાન છે કે તેજમયી છે, ઓજમયી છે. અગર એ અહેરા ગહેરા માતાના ગર્ભમાં આવી જાય તો એ માતા એના તેજને ઝીલી જ ના શકે. તો એના માટે ઉત્તમ ખોળિયું જોઈએ, તેજોમયી ને ઓજમયી માતા જોઈએ. અને આના માટે કહી શકાય કે જન્મ તો આજે રામને પણ લેવો છે, પણ કૌશલ્યા જેવી માં ક્યાં છે, રાઈટ. તો એવા તેજોમયી આત્માને ઝીલવા માટે એ માતા પિતાનું ખોળિયું એવું હોવું જોઈએ, એવી સોનાની પાત્રતા હોવી જોઈએ. ત્યારે એ બાળક માતા પિતાને પસંદગી કરે છે. અને વિજ્ઞાન કહે છે કે બાળક માતા પિતાની પસંદગી કરે છે, માતા પિતા બાળકની પસંદગી નથી કરી શકતા. આ વિજ્ઞાન છે કે બાળકમાં જેવી તેજસ્વીતા હશે, ઓજસ્વીતા હશે, જેવા ગુણ હશે, એવા ગુણ જો પૃથ્વી પરના મૃત્યુલોકના માતા પિતામાં હશે તો જે જીવ એનામાં આવશે. અને અગર સમજો કે ગર્ભાધાનના વિજ્ઞાનની વાત કરીએ તો ગર્ભાધાન સમયે માતા પિતાની જે ફ્રીક્વન્સી છે, જેના વિચારો છે, એ પ્રમાણે ચુંબકની માફક જીવાત્મા આવે છે. અને સમજી લો કે એ સમયે કોઈ આધ્યાત્મિક ફ્રીક્વન્સી થઈ ગઈ સડનલી, અને જીવાત્મા આધ્યાત્મ જીવવાળો આવ્યો, અને થોડો સમય પછી ખબર પડે છે કે માતા તો ગાલી ગલોચવાળી છે, કે એને તો ઈર્ષ્યા નિંદા વધારે પસંદ છે. તો એ જીવ એવું બને છે, આધ્યાત્મ વિજ્ઞાન આ પર પ્રકાશ ફેંકે છે કે જીવ પોતાનું ખોળિયું છોડી દે છે અને ગર્ભમાંથી જાતે જ નીકળી જાય છે. અથવા તો માતાને જેવો વિચાર આવે મને મારી પ્રેગ્નન્સી નથી રાખવી, અને જીવ પોતાનું જીવ છોડી દે છે કે જાતે જાતે નીકળી જાય છે. અને સમજો કે ગર્ભાધાન સમયે
કે સમજો કે હવસ કે વાસના જાગી અને ગર્ભાધાન થઈ ગયું ને માતા તો આધ્યાત્મિક વૃત્તિવાળી છે. હવે એ બાળક જે છે એને તો હીન વૃત્તિ નિમ્ન વૃત્તિ જોઈએ છે અને અહીંયા તો એ બધું થતું જ નથી. તો એ સંજોગમાં પણ એ આત્મા પોતાનું જીવ છોડી દેતું હોય છે. આ આધ્યાત્મ વિજ્ઞાન છે અને જેને આપણે વિજ્ઞાન એવું કહે છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થયા અને ગર્ભપાત થઈ ગયું. તો આવું બની શકે કે આ ગર્ભાધાનનું વિજ્ઞાન છે કે જે તે સમયે જેવું બાળક જોઈએ છે એવા જ વિચારો એ પ્રોસેસ દરમિયાન માતા પિતાએ રાખવા જોઈએ. અને આના માટેનું ફર્સ્ટ સ્ટેપ એ જ છે કે વિચાર કરો કે તમને બાળક શા માટે જોઈએ છે. વાય યુ વોન્ટ અ ચાઇલ્ડ, કે હરેક વસ્તુમાં આપણું પ્લાનિંગ હોય ને કે મને આ વસ્તુ કરવી છે. તો પહેલો ક્વેશ્ચન તમારી જાતને કરો કે પતિ પત્ની છીએ તો આપણે આ દુનિયામાં બાળક લાવવું જ છે શા માટે? આ વિચાર પહેલાં આવવો જોઈએ કોઈ માતા પિતા બને છે ત્યારે. બીજો વિચાર એ આવવો જોઈએ કે મારા માટે આ કારણ છે કે બાળક આ માટે લાવવું છે તો એના ગુણો કેવા હોઈ શકે. હરેક વસ્તુની બ્લુપ્રિન્ટ હોય તો આની પણ એક બ્લુપ્રિન્ટ હોવી જોઈએ. બસ એ રસ્તો આપણને ખબર પડી જાય વાય એન્ડ હાઉ તો આગળનો રસ્તો બહુ ઇઝી છે અને એવું જ બાળક આવે 100%. અમારી પાસે તો બહુ બધા કહેવાય ને કે પ્રૂફ છે કે ઇવન તમે જેવા રૂપની પણ કલ્પના કરો ને એવું રૂપ પણ તમને મળે છે. મારો સવાલ આગળ જ હતો, તમે એ વાત છેડી પણ કરી કે બેબી કન્સીવ કરીએ છીએ એની પહેલાં શું એવી કન્વર્ઝેશન કરવી જોઈએ કે સ્ત્રીની મનની શું એવી વાતો જાણવી જોઈએ કે પુરુષના મનની એવી શું વાતો જાણવી જોઈએ કે જેનાથી બાળક શ્રેષ્ઠ આવે? સાચી વાત છે. હવે ઘણા લોકો છે ને આ વિષયમાં ફક્ત સ્ત્રીને માનતા હોય છે કે આ ગર્ભ સંસ્કાર ફક્ત સ્ત્રીએ કરવાનું છે, પરંતુ ગર્ભ સંસ્કાર ફક્ત સ્ત્રીની જવાબદારી નથી, એ પતિની પણ જવાબદારી છે ને પરિવારની પણ જવાબદારી છે. કે જ્યારે લગ્ન થાય ને ત્યારે હરેક વસ્તુ પર વાત કરવામાં આવે કે આપણી લગ્નની ચોરી કેવી હોવી જોઈએ, કેવા કપડાં પહેરશું, પણ લગ્ન થયા પછી કોઈ એવી વાત નથી કરતું કે હવે આપણે બાળક લાવવાનો સમય છે તો બાળક કેવું લાવીશું અને શા માટે એ બાળકને આપણે આ દુનિયામાં લાવીશું. રાઈટ? હવે હરેક વસ્તુમાં આપણે વાય ક્લિયર કરીએ કે ભાઈ મને ડૉક્ટર બનવું છે તો શા માટે બનવું છે, મને આ વસ્તુ કરવી છે તો શા માટે કરવી છે, તો મને બાળક જોઈએ છે તો શા માટે જોઈએ છે. હરેક વસ્તુનો કોઈ ઉદ્દેશ્ય હશે ને તો એ ગોલ જરૂરથી સિદ્ધ થશે. જેવી રીતે માતા જીજાબાઈ કે જે જ્યારે ગર્ભવતી નહોતા ત્યારથી આજે ગર્ભાધાનની વાત છે કે શા માટે બાળક જોઈએ, કે જીજાબાઈ એક ઉદ્દેશ્ય સેવેલો કે એટલો બધો જે આતંક મચેલો છે, જે મુગલોનો આતંક, કે જ્યારે મારે કુક્ષીએ જે બાળક આવશે એના મુગલોનો ખાત્મો કરશે અને સ્વરાજની સ્થાપના કરશે. જ્યારે એના લગ્ન પણ નહોતા થયા અને જ્યારે ખરેખર એ ગર્ભવતી હતા ને ત્યારે શૌર્યની વાતો કરતા, રામ લક્ષ્મણની વાતો એ ગર્ભમાં બાળકને સમજાવતા અને શૌર્ય અને સાહસની વાતો કરી જાતે યુદ્ધ લડતા. એ બધા સંસ્કાર બાળકમાં આવ્યા અને બાળક સાહસી બન્યું અને ઉદ્દેશ એનો પૂરો થયો અને સ્વરાજની સ્થાપના કરી. તો ઉદ્દેશ એનો હતો. આ તો એક ઉદ્દેશ. આવી જેવી રીતે કે સ્વામી વિવેકાનંદ સ્વામી જેટલા પણ મહાન લોકો થઈ ગયા ને એના માતાના ગર્ભ સંસ્કાર જ જવાબદાર છે. માતા ભુવનેશ્વરી દેવી જે સ્વામી વિવેકાનંદજીના માતા હતા કે એમને એક જ ઉદ્દેશ હતો કે એમની કુક્ષીએ શિવનો જ અંશ આવવો પડે અને શિવજીને આપણને ખબર છે કે શિવે કોઈના કુક્ષીએ જન્મ લીધોય નથી ને લેવાનાય નથી, પણ એની એક જ ઈચ્છા હતી કે મારી કુક્ષીએ શિવનો જ કોઈ અંશ આવવો પડે અને ગર્ભાધાન પહેલાં જ શિવજીની પૂજા કરતા, અર્ચના કરતા અને કાશીમાં એને એક ફઈ બેઠેલા એને એવું કહેતા કે તમે બિલ્લીપત્રને પૂજા કરજો શિવજીની અને અહીંયા પ્રાર્થના કરતા કે તમે જ મારી કુક્ષીએ અવતાર ધારણ કરો. અને એકવાર એને સ્વપ્ન આવે છે કે શિવનો કોઈ અંશ એમની કુક્ષીએ જન્મ ધારણ કરે છે અને થોડા સમય પછી એ ગર્ભવતી થાય છે અને એની કુક્ષીએ સ્વામી વિવેકાનંદ જન્મ લે છે. એની કથા તો હર કોઈને ખબર છે કે કેવા તેજસ્વી હતા. તો આના પાછળ માતાની વિચારધારા અને એનો કોન્સેપ્ટ જવાબદાર છે, જે મેં કીધું કે સોનાની પાત્રતા એણે કરેલી. રાઈટ? અને આ બંને વસ્તુ પતિ પત્નીએ સાથે બેસીને વિચારવી જોઈએ કે આપણું બાળક કેવું હશે, એના ગુણો કેવા હશે. અહીંયા ગુણોની વાત એનો મતલબ એવો નથી કે ભાઈ મને ડૉક્ટર જોઈએ છે, એન્જિનિયર જોઈએ છે, સાયન્ટિસ્ટ જોઈએ છે. નેવર. આપણે એવું ડિસાઇડ કરવું પણ ના જોઈએ. બટ કોમન ક્વોલિટીઝ કે જે બાળકમાં નીતિ છે, ધર્મ છે, સત્ય, અહિંસા, અસ્તેય છે, કે પછી અમુક નિયમો જે આપણા બેઝિક હોવા જોઈએ, જે ગુણો આપણામાં લાવવા માંગતા હોય એવા ગુણોની વાત છે, જે તો કોમન છે કે જે માતા પિતા વિચારી શકે. અને ત્રીજી વસ્તુ છે કે એના રંગરૂપ કેવા હોવા જોઈએ, કે રંગરૂપ સુધીની તમે કલ્પના કરી શકો છો અને એવું જ બાળક મળી શકે છે. અચ્છા, હવે આપણે ફરવા જઈએ ને તો એમ કે બેસ્ટમાં બેસ્ટ મારી લાઈફની જર્ની હતી, બધા મિત્રો સાથે ફરવા જઈએ કે ક્યારેક બેઠા હોય ને બેસ્ટ ટાઈમ પસાર કર્યો. પણ વોટ આઈ ફીલ કે કોઈ પણ કપલ હોય ને એની લાઈફની બેસ્ટમાં બેસ્ટ જર્ની છે ને આ 9 મહિના હોય છે. રાઈટ. તો આ 9 મહિનાની જે જર્ની છે એને સેક્શન વાઇઝ ડિવાઈડ કરવી હોય તમારી ભાષાની અંદર તો કઈ રીતે કરી શકાય?
સીધી વસ્તુ છે, આ કપલની જર્ની છે અને સાથે પારિવારિક જર્ની છે. તો બેસ્ટ આમાં ગોલ એ જ હોવો જોઈએ કે હરેક વ્યક્તિએ મળીને માતાને ખુશ રાખવી. જેટલી માતા ખુશ રહેશે એટલા જ એના જે જીન્સ છે એમાં બદલાવ થશે. અને વિજ્ઞાન તો આજે એ પણ કહે છે કે ગર્ભવતી માતા ચાહે ને તો એના આવનાર બાળકના જીન્સમાં પણ પરિવર્તન કરી શકે. અચ્છા, રાઈટ, જે ઓલરેડી બની ગયું છે બની એના જીન્સમાં પણ પરિવર્તન. સીધી વસ્તુ છે કે ન્યુરોન્સ તમારા બને જ છે, જીવકોષ તમારા બની જ રહ્યા છે. 5 ઇન્દ્રિય અને 6ઠી ઇન્દ્રિય મન, જે મન છે એની સૌથી વધારે અસર છે. જે ભાવ છે, જે વિચારો છે, એની મેક્સિમમ અસર બાળકના જીન્સ પર પડે છે, એના જીવકોષ પડે છે. અને આ તો આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે કે જીવકોષ બદલી શકાય છે. એક જાન્યો માન્યો કિસ્સો પ્રહલાદજીનો કે ભાઈ રાક્ષસ કુળના જીન્સ, ઘણા કહે ને કે ભાઈ કૂવામાં હોય એ જવાડામાં આવે, રાઈટ. અને આ વાત પણ અત્યારે વિજ્ઞાન માત આપે છે કે એવું નથી, માતા જેવું વિચારે ને એવું અવાડામાં આવે અને એવું જ બાળક આવી શકે છે. કે હિરણ્યકશિપુ રાક્ષસ કુળના હતા, દૈત્ય કુળના હતા, તેમનો વારસ રાક્ષસ જ થવો જોઈએ અને હીન વૃત્તિવાળો જ થવો જોઈએ, છળ કપટવાળો થવો જોઈએ. તો એના ઘરમાં પ્રહલાદજી કેમ આવી ગયા? શ્રેષ્ઠ વિષ્ણુ ભક્ત. શ્રેષ્ઠ વિષ્ણુ ભક્ત કેમ આવી ગયા? એના પાછળ ગર્ભ સંસ્કાર ને ગર્ભ વિજ્ઞાન જ જવાબદાર છે. કે જ્યારે માતા કયાધુ કે જેને ઇન્દ્રદેવ ઉઠાવીને લઈ જતા હતા અને વેરમાં કે હિરણ્યકશ્યપ અને ઇન્દ્રદેવનું યુદ્ધ લડાયું હતું અને વેર લેવા માટે ઇન્દ્રદેવ છે માતા કયાધુને ઉઠાવીને લઈ જાય છે ને એ વખતે ગર્ભવતી હોય છે અને એનો અંશ તો રાક્ષસ કુળનો જ હતો ને. પરંતુ નારદ મુનિને રોકે છે કે ભાઈ આ કૃત્ય તમને શોભે નહીં અને પોતાના આશ્રમમાં લઈ જાય છે અને માતા પર શાસ્ત્રોક્તાર એટલે કે શાસ્ત્રોની વાતો સંભળાવે છે, વેદોની રૂચા સંભળાવે છે, જીવનશૈલીમાં પરિવર્તન કરાવે છે. એનું વાતાવરણ આજુબાજુનું એટલે શુદ્ધ છે અને એના કારણે બાળકના જીન્સ બદલાઈ જાય છે. અને જ્યારે બાળક આ દુનિયામાં આવે છે અને જ્યારે પિતાજીને મળે છે તો વિષ્ણુની જ ભક્તિ કરે છે, રાઈટ. તો કહી શકાય કે એના જીન્સમાં પણ પરિવર્તન, કે એવું રાક્ષસ કુળમાં બાળક જન્મે છે કે જેના રક્ષા માટે સ્વયં પરમેશ્વરને જન્મ ધારણ કરવો પડે. એનાથી વિશિષ્ટ ગર્ભ સંસ્કારમાં કોઈ ઉદાહરણ આપી જ ના શકાય. આ તો ઘણા ઉદાહરણ છે. વીર અભિમન્યુ છે, અષ્ટવક્ર છે, કે જે ગર્ભમાંથી જ જ્ઞાન લઈને જન્મ્યા છે અને એવું જીવન જીવે છે. અને અત્યારે વિજ્ઞાન કહે છે કે 80% વિકાસ બાળકનો ગર્ભમાં થઈ જાય છે. અને આ વાતો તો આપણા શાસ્ત્રોમાં સદીઓ પહેલાંની વર્ણિત છે. અચ્છા, હવે એમ કે જનરલી છે ને આપણે આમ સવાલ સાંભળતા હોઈએ કે ગર્ભધારણ કરે ને તો 3 મહિના સુધી છે ને કોઈને કહે નહીં. કારણ શું એનું? 3 મહિના સુધી ના કહેવાનું કારણ એ જ છે કે જેવી રીતે મેં પહેલાં વાત કરી કે મિસકેરેજ ને અબોર્શન થવાનો ખતરો 3 મહિના સુધીનો હોય છે. સમજો કે કોઈ માતા ગર્ભવતી છે ને બધે જ કહી દીધું કે ગર્ભવતી છે અને ન કરે નારાયણને એને બાળક મિસ થઈ ગયું તો એની મેન્ટલ હાલત બહુ ખરાબ થઈ જાય. અને એની ખરાબ હાલતના કારણે એના જે મતલબ આગળની જે પ્રોસેસ છે બીજી વખત માતા બનવાની એમાં પણ થોડા પ્રોબ્લેમ આવે. એ આઘાતમાંથી બહાર નીકળતા પ્રોબ્લેમ આવે. સમજો કે કોઈ ખુશીના સમાચાર છે મેં બધાને સંભળાવી દીધા અને પછી અચાનક થયું કે એ મારો પ્લાન ફ્લોપ થઈ ગયો તો હું નિરાશામાં જતી રહું કે મેં તો કેટલા બધાને કહી દીધું, હવે મારું શું થશે, બજારમાં મારી કેટલી બદનામી થશે, લોકો મારા વિશે કેવું વિચારશે. આ પ્રત્યાઘાત છે ને એ મનનો આઘાત બહુ ગહેરો હોય છે. એટલે જ્યાં સુધી આપણામાં એવું કહેવાય, આપણા મતલબ સમાજમાં, કે જ્યાં સુધી જીવ આશરી ના જાય ને ત્યાં સુધી કોઈને કહેવાય નહીં. બાકી કોઈની બુરી નજર લાગવી એ બધું મિથ છે, એમાં કોઈ માન્યતા નથી, કોઈ સાચી વાત નથી. હાર્ટબીટ આવતી હોય. હા, હાર્ટબીટ આવે છે 2 થી 2.5 મહિનાની આજુબાજુ, 1.5 થી 2 મહિનાની વચ્ચે, કે મેક્સ 2.5 પાછળના દિવસોમાં જો બાળક રહ્યું હોય તો મેક્સ 2 સવા 2 મહિને હાર્ટબીટ આવતી હોય છે. હાર્ટબીટ આવી ગયા પછી 15 દિવસ જેવું જવા દેવું જોઈએ, કે 3 મહિના, કે જીવ જ્યાં સુધી સ્થિર ના થઈ જાય. મતલબ કહેવાય કે ગર્ભ જ્યાં સુધી સ્થિરત્વ ના પ્રાપ્ત કરે ત્યાં સુધી અન્યને વાત ના કરવી કે જેનાથી માતાને કોઈ આઘાત ના લાગે, કંઈક ન કરે નારાયણને આમ તેમ થઈ જાય તો. બાકી એના પાછળ કોઈની નજર લાગી જશે કે બાળક પેલું કહેવાય ને કે આમ તેમ થઈ જશે, એવું કંઈ નથી હોતું. અચ્છા, ગર્ભધારણ થાય એટલે કે બેબી કન્સીવ થાય એના પછી જનરલી તો ડૉક્ટર સલાહ આપતા હોય કે પરિસ્થિતિ મતલબ સિચ્યુએશન જેની બોડીની નબળી છે તો તમે આરામ કરો ને આ બધી સિચ્યુએશન ડૉક્ટર્સ જનરલી સલાહ આપતા હોય છે. પણ ગર્ભધારણ થાય પછી રૂમમાં શું એવા ચેન્જીસ કરવા જોઈએ કે જેનાથી એટમોસ્ફિયર સારું રહે, માનસિકતા સારી રહે? શું ચેન્જીસ કરવા જોઈએ? ડેફિનેટલી આપણા પહેલાંના સમયનો કોન્સેપ્ટ છે કે જ્યારે લગ્ન થતા ને ત્યારથી જ જે નવદંપતિ હોય ને એના રૂમમાં મહાન પુરુષોના અને સ્ત્રીઓના ફોટા લગાવવામાં આવતા, કે જેવું તમે જુઓ ને એવું જ તમે તમારા મનમાં રચના કરો છો. વોટ યુ થિંક યુ બીકમ, કે જેવા તમે વિચાર કરો ને એવા જ તમે બની જાઓ છો. તમે સામે કોઈ આકૃતિ જોઈ,
સમજો કે રામની આકૃતિ જોઈ તો રામનું ચરિત્ર આપણને યાદ આવે, કૃષ્ણની આકૃતિ જોઈ તો કૃષ્ણનું ચરિત્ર યાદ આવે. આખું વિજ્ઞાન હતું જે આજે સાયન્ટિફિક વેમાં પ્રૂવ થયું છે. અને પહેલાંના સમયમાં પણ આ વૈજ્ઞાનિક રીતે જ ચાલતું, પણ કોઈને આના પાછળનું સાયન્ટિફિક રીઝન નહોતી ખબર કે જ્યારે કોઈ માતા ગર્ભવતી બને તો સારા સારા ફોટોઝ લગાવવામાં આવે, કે એને જોઈને એને એવા વિચાર આવે કે 1 સેકન્ડની અંદર બાળકના 104 MB જેટલો ડેટા સ્ટોર કરે છે. રામનું ચિત્ર જોયું તો એની ચિત્રની છબી જે છે કે એના વિચારો છે કોટેડ થઈ ગયા. અને આ એક એવી કોમ્પ્યુટરાઇઝિંગ સિસ્ટમ છે કે એમાં તમે જે ડેટા એડ કરો છો ને સબકોન્શિયસ બ્રેઇનમાં, તો એ બાળકના ડેટા ના તો તમે ફ્યુચરમાં ડિલીટ કરી શકો છો, ના એડિટ કરી શકો છો, ના ફોર્મેટ લગાવી શકો છો, ના તો તમે એમાં કંઈ એડ કરી શકો છો. એક વખત તમે 5 ઇન્દ્રિય અને 6ઠી ઇન્દ્રિય દ્વારા જે ડેટા સ્ટોર કર્યા એ સ્ટોર થઈ જ ગયા, એમાં તમે કોઈ ચેન્જીસ ના લાવી શકો. ઘણાને એવું થાય આવું તો કેવી રીતે હોઈ શકે. હવે આપણી જ આપણે વાત કરીએ તો આપણને બહારની બુદ્ધિ સમજે છે કે ભાઈ આપણે ઈર્ષ્યા ના કરવી, નિંદા ના કરવી, દ્વેષ ના કરવો, પરંતુ આ તો બહારની બુદ્ધિ સમજે છે ને, રાઈટ. હવે કોઈ સામે એવું માણસ આવી ગયું તો આપણાથી ઈર્ષ્યા થઈ જ જાય છે, દ્વેષ આવી જ જાય છે. આ તો ક્યાંથી આવ્યું? આપણે સમજીએ છીએ બધું આ ગર્ભના સંસ્કાર છે, રાઈટ. માણસને પાણી બહુ જ ગમે. શા માટે ગમે? 9 મહિના સુધી એ પાણીમાં જ રહ્યું. જ્યારે કોઈ દુઃખી હોય કે કંઈ સ્ટ્રેસ આવતો એ માણસ એકદમ સિકુડાઈને સૂઈ જાય, ગોદડું ઓઢીને એને આમ એક હૂંફ જોઈએ. તો હૂંફ શા માટે જોઈએ? માતાના ગર્ભમાં હૂંફમાં પડ્યું હતું, અને જેમ ગર્ભમાં પડ્યું હોય ને એમ જ એને તૂટ્યું વળીને સૂવા જોઈએ છે. અને એક માણસનો એક આમ કહેવાય ને કે સેફ ઝોન હોય, એમાં એ સેફ ફીલ કરે. તો આ ગર્ભના સંસ્કાર છે, રાઈટ. એટલા માટે ગર્ભવતી માતાનું જે રૂમનું વાતાવરણ છે શાંતિદાયક હોવું જોઈએ, કે ત્યાં રોજ મેડિટેશન થતું હોવું જોઈએ, કેમ કે વાઇબ્રેશનની પણ ફ્રીક્વન્સી હોય અને વાઇબ્સ માતા પર અને બાળક પર અસર કરે છે. ઘરનું વાતાવરણ, રૂમનું વાતાવરણ જેટલું શાંતિવાળું હશે, પીસફુલ હશે, એટલું જ બાળકની રચના જે છે ને યોગ્ય રીતે થશે. અને આના કારણે એનું મેન્ટલ ડેવલપમેન્ટ, ફિઝિકલ ડેવલપમેન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ, આ બધા જ ડેવલપમેન્ટ જેને સર્વાંગિક વિકાસ કહી શકાય, સર્વગુણ સંપન્ન બાળક જેને મેળવવું હોય તો રૂમના વાતાવરણથી લઈને પારિવારિક સંબંધોથી લઈને જીવનશૈલી અને વિચારો સુદ્ધામાં પરિવર્તન, લાઈક ઇન શોર્ટ કે સબકોન્શિયસ બ્રેઇનની જે આદતો છે ટોટલી ચેન્જ કરવી જોઈએ. મોડર્ન કોન્ટેક્સમાં સમજીએ ને તો એમ કે જ્યારે પણ ગર્ભધારણ થાય એટલે જનરલી ઘરેથી વડીલો સલાહ આપે કે ધર્મગ્રંથો વાંચવા જોઈએ એટલે બાળક ઉપર સારી છબી પડે એની. એમ પણ હવે આ ધર્મગ્રંથો છે ને ડિજિટલાઇઝ થઈ ગયા છે, એટલે કે હવે બુક વાંચવાની જગ્યાએ છે ને મોબાઈલની અંદર બધા ધર્મગ્રંથો જે પણ બિલીવ કરતા હોય, માનો કે કોઈ રામજી જોતા હોય, કોઈ કૃષ્ણ જોતા હોય, કંઈ પણ જે બિલીવ કરતા હોય એ જોતા હોય છે. તો આમાં ફરક કેટલો? સીધી વસ્તુ છે કે બને ત્યાં સુધી ગર્ભવતી માએ ફોન લેવો જ ના જોઈએ. અગર સ્ક્રીન ટાઈમ લેવો છે તો 15 to 30 મિનિટ મેક્સ, એનાથી વધારે નહીં. બિકોઝ એની અસર પણ બાળક પર પડતી હોય છે. રેડિયેશન્સની અસર જે છે એ બાળક પર બહુ જ ઘાતક રીતે પડતી હોય છે અને એના કારણે ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ પણ રૂંધાતું હોય છે. અને આજકાલ આપણે જોઈ શકીએ છીએ કે મેન્ટલ ડિસઓર્ડર્સવાળા બેબી ઘણા બધા જન્મી રહ્યા છે અને એનું એક કારણ મોબાઈલ હોઈ શકે, રાઈટ. કારણ કે જ્યારે અત્યારે તમે જુઓ કે રીલ્સ આવી ગઈ છે, શોર્ટ્સ આવી ગયા છે, યુટ્યુબ શોર્ટ્સ એન્ડ રીલ્સ, રાઈટ. તો હવે 5 મિનિટનો વિડીયો કોણ જોવે છે, રાઈટ. કે એટલું બધું આપણું માઇન્ડ શોર્ટ ટેમ્પર થઈ ગયું છે કે ઇવન આપણે 1 મિનિટ સુધી પણ કોન્સ્ટન્ટ એ વિડીયો જોઈ નથી શકતા. કે જે 5-5 મિનિટની ઇન્ફોર્મેશન હતી એ 10 સેકન્ડમાં લેવાની આદત પડી ગઈ છે. બધું જ જલ્દી જ કરવું છે. તો સર્ફિંગ એટલું બધું થાય છે, આપણને તો ખાલી આપણને એવું લાગે આંખ જોવે છે, આંખ નથી જોતી. અહીંયા બહુ બધા ચેન્જીસ થઈ રહ્યા છે અને એની અસર બાળક પર પડી રહી છે. કે એટલું ફાસ્ટ તમે ગતિ કરો છો કે આ નહીં ને આ, અને એ સમયની બ્રેઇનની ફ્રીક્વન્સી બની રહી છે કે સમજો કે 1 મિનિટની અંદર 2.5 લાખ ન્યુરોન્સ એના બ્રેઇનના બની રહ્યા હોય અને માતા એટલી બધી ચંચળ હોય છે કે એક પછી એક સર્ચિંગ કર્યા જ કરે છે અને એના કારણે ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ ખોરવાય છે, રાઈટ. એટલા માટે ડિજિટલાઇઝેશન નહીં, તમે ધાર્મિક જે કહેવાય ને કે મેન્યુઅલ પુસ્તકો વાંચો કે જેનાથી તમે ખાલી વાંચતા નથી. કોઈ પણ સબ્જેક્ટ છે, સમજો કે હું કોઈ પોઝિટિવ સ્ટોરી રીડ કરું છું તો હું ખાલી રીડ નથી કરતી, બેક ઓફ ધી માઇન્ડમાં એનું ઇમેજિનેશન કરું છું, રાઈટ. એની અસર બાળક પર થાય છે. તમે વાંચો એની નથી થતી. તમે અહીંયા જે સંસ્કાર ઉત્પન્ન કરો છો, જે વિચાર ઉત્પન્ન કરો છો, સમજો કે હું તમને એક શબ્દ યુદ્ધ આપું અને આંખો બંધ કરવાને વિઝ્યુલાઇઝ કરવાનું કહું તો યુદ્ધ બારેમાં તમને શું વિચાર આવશે? જણાવો, તમને શું વિચાર આવશે? યુદ્ધ શબ્દ મેં તમને આપ્યો, મને કુરુક્ષેત્ર યાદ આવે. એમાં લોકો યાદ આવશે કે એકબીજા સાથે લડતા હોય, મારતા હોય, ગંભીર કરતા હોય, આંસુ યાદ આવે અને એકબીજાને આરોપ મૂકતા હોય એવું યાદ આવે, તીરો યાદ આવે, બાણ યાદ આવે, રાઈટ, બંદૂક યાદ આવે, આ બધું યાદ આવે, રાઈટ.
હવે માતા કોઈ એવા દ્રશ્યો જોવે છે ફોનમાં, તો એનામાં છાપ કેવી પડી? ઘાતક છાપ પડી, રાઈટ. તો ધાર્મિક પુસ્તકો એટલા માટે વાંચવાના અને આવી રીતે વાંચવાના કે ધાર્મિક પુસ્તકોમાં પણ તમે પસંદગી કરો કે તમે જે સ્પિરિચ્યુઅલ ક્વોલિટી 4 ક્વેશ્ચનથી બાળક સર્જાતું હોય છે. એક તો છે ફિઝિકલ ક્વોલિટી, કે બાળકનો શારીરિક વિકાસ, ઇમોશનલ ક્વોલિટી એટલે કે બાળકનો ભાવાત્મક વિકાસ, સ્પિરિચ્યુઅલ ક્વોલિટી કે એનો આધ્યાત્મિક વિકાસ, ને ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વોલિટી એટલે કે બાળકનો માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ. તેમાં એક સ્પિરિચ્યુઅલ ક્વોલિટી છે. તો ધાર્મિક પુસ્તકોની પસંદગી પણ કે તમને બાળકમાં કેવા ગુણો જોઈએ છે એ મુજબ કરવી જોઈએ. સમજ પડે છે? સમજો કે તમને સત્યપ્રિય બાળક જોઈએ છે, કે જે શાંત હોય, નીડર હોય, માતૃપિતૃ ભક્ત હોય, તો તમારે રામાયણ વાંચવી જોઈએ, કે જેમાં ભરતની કહાની છે, રામની કહાની છે, કે જે માતૃપિતૃ ભક્ત હતું, ભાઈચારાની ભાવનાથી રહેતું હતું, રાઈટ. એવા પુસ્તકો વાંચો. તમે સમજો કે તમને એવું બાળક જોઈએ જે સાહસિક હોય, નીડર હોય, પોલિટિક્સ એટલે કે જેને આમ બધી જ જગ્યાએ આમ કહેવાય ને કે બિઝનેસમેન ટાઈપ એની મતલબ એના વિચારો જોઈએ, તો કૃષ્ણની વાતો વાંચો. ડિપ્લોમેટિક માણસ, યસ, કે જે બધી સિચ્યુએશનમાં સ્ટેબલ થઈ શકે, હરેક રંગમાં એ રંગાઈ જાય, કે જેવા લોકો છે એવું જે વર્તન કરે. તો પુસ્તકોની પસંદગી પણ એવી રીતે કરવી જોઈએ કે એક વે તમને પહેલાં ડિસાઇડ હોવો જોઈએ કે તમને કેવું બાળક જોઈએ છે. વાય પહેલાં ક્લિયર કરવામાં આવે, તમે પ્રેગ્નન્ટ છો કે પ્લાનિંગમાં છો, વાય ક્લિયર થાય પછી જ આગળનો વે તમારો ડિસાઇડ થાય કે તમને આવું બાળક જોઈએ છે ને, તો આવા જ પુસ્તકો વાંચો. અને ફોનમાં તો ક્યારેય નહીં, કારણ કે એક જે વિડીયો જોવા માટે મેં ફોન ઓપન કર્યો છે કે સારું ધાર્મિક, પછી સર્ચિંગના કલાકો ક્યાં જતા રહે છે, માણસનો સમય એટલો બધો ફોનમાં ખરાબ થઈ જાય છે કે પોતાનું અહિત કરતો જાય છે, ખબર જ નથી રહેતી, રાઈટ. એટલા માટે ધાર્મિક પુસ્તકો કે અન્ય પુસ્તકો પણ ફિઝિકલી અને મેન્યુઅલી જ રીડ કરવા જોઈએ ખાસ. ઓકે. ગર્ભ સંસ્કારની વાત થતી હોય તો જ્યારે બાળક કન્સીવ થાય છે તો ક્યાંથી શરૂઆત થતી હોય છે? શું એક્સરસાઇઝીસ થતી હોય છે? ગર્ભ સંસ્કારની શરૂઆત તો મેં તમને કીધું એમ કે જ્યારથી માણસને વિચાર આવે ને ત્યારથી જ થઈ જતી હોય છે. પછી બાળક જ્યારે કન્સીવ થતું હોય છે પછી તમે સેન્ટરો ચલાવતા હો છો, તો ત્યાં શું એક્સરસાઇઝ કરાવતા હો છો જનરલી? અલગ અલગ અમે 4 ક્વેશ્ચન બેઝ અલગ અલગ એક્ટિવિટીઝ કરાવતા હોય છે, કે જેમાં ફિઝિકલ ક્વોલિટીની વાત કરીએ. આ 4 પાયા છે. જેવી રીતે ગાડી હોય એના 4 વ્હીલ હોય, તો એક વ્હીલ નબળું હોય તો ગાડી ચાલી ના શકે, રાઈટ. એવી જ રીતે આ 4 ક્વેશ્ચન છે, IQ, PQ, EQ એન્ડ SQ, રાઈટ. આ 4 ક્વેશ્ચનથી બાળક સર્જાતો, અને આ 4 ક્વેશ્ચનની જ વાત કરીએ, એના સિવાય અમારી પાસે વાત જ ના હોય. જેવી રીતે કે બાળકનો ફિઝિકલ ક્વેશ્ચન સ્ટ્રોંગ બનાવવો છે, બાળકને નિરોગી, તંદુરસ્ત, હષ્ટપુષ્ટ, સુંદર બનાવવું છે, તો એના માટેની સીધી વ્યાખ્યા છે કે તમારે યોગ કરવું પડે, એક્સરસાઇઝ કરવી પડે, વોકિંગ કરવું પડે. બીજી વસ્તુ કે તમારે જે મતલબ રૂટીન જે લાઈફસ્ટાઈલ છે, ડાયટ છે, એમાં ચેન્જ કરવો પડે, પાણીનો ઇન્ટેક બરાબર લેવો પડે, અને આ બધી વસ્તુ ફોલો કરો એટલે બાળક નિરોગીને તંદુરસ્ત જ આવવાનું. દુનિયાની કોઈ શક્તિ તમને રોકી ના શકે બાળકને તંદુરસ્ત રૂપે જન્મ આપવા માટે. આ ફિઝિકલ ક્વોલિટી જે આ તમારી તમે કીધું કે શું એક્ટિવિટી કરાવો છો, તો અમે આ બધું જ આપીએ. ડાયટ ચાર્ટ છે, કઈ એક્સરસાઇઝ કરવી, કઈ યોગા કરવા, પાણી કેટલું પીવું, સવાર બપોર સાંજ કેવી રીતે જમવું, કયા ફૂડ ખાવા, કયા ફ્રૂટ્સ ખાવા, કેવી રીતે ખાવા અને શા માટે ખાવા, આ બધા જ પ્રૂફ સાથે અમે સમજાવીએ. અને ટ્રાઇમેસ્ટર વાઇઝ અમે જેની જેવી પ્રેગ્નન્સી, ઘણાને બેડ રેસ્ટ હોય તો એ રીતની લાઈફસ્ટાઈલ આપીએ, ઘણાને ટેસ્ટ ટ્યુબ કે IVF છે કે IUI છે તો એ રીતે અમે લાઈફસ્ટાઈલ આપીએ, અને નોર્મલ જે લોકો હોય એને એ રીતની આખી લાઈફસ્ટાઈલ આપતા હોઈએ છીએ. ઇમોશનલ ક્વોલિટીની વાત કરીએ તો બાળક સાથે માતાનું બોન્ડિંગ સ્ટ્રોંગ બનાવવા માટે શું કરવું જોઈએ, કે ઘણી વખત આપણને એવું લાગે કે બાળક ધીરે ધીરે મોટું થાય ને તો માતા પિતા સાથેનું બોન્ડ તૂટતું જાય છે, અને આપણે જોઈ શકીએ છીએ અત્યારે વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે. પણ આમ જોવા જઈએ તો એના માટે પણ ખાસ કરીને માતા પિતા જવાબદાર હોઈ શકે, કે જ્યારે અહીંયા બાળક હતું, ગર્ભમાં હતું, ત્યારે જે આપણે સમય આપવાનો હતો એ તો આપણે ફોન અને બહારની પ્રવૃત્તિ સોશિયલાઇઝેશનમાં આપ્યો, કે ક્ષણ પ્રતિક્ષણ જે બાળક વિકસી રહ્યું હતું એને તમારા પ્રેમની જરૂર હતી, હૂંફની જરૂર હતી, તમારા સંવાદની જરૂર હતી, લાગણીની જરૂર હતી, અને એવા સમયે આપણે બહાર ધ્યાન આપ્યું. સમજો કે આજે કોઈનો સીમંત સંસ્કાર થઈ રહ્યો છે તો 500 લોકોને ખબર છે કે આનો 7મો મહિનો બેઠો, પણ ગર્ભમાંના બાળકને નથી ખબર કે હું 7 મહિનાનો થઈ ગયો, રાઈટ. અને એવા સમયે ઇમોશનલ ક્વોલિટી ડેવલપ થવી ખૂબ જરૂરી છે, કે જેને બાળકનો ભાવાત્મક વિકાસ કહેવામાં આવે. અને આના પર સાયન્ટિફિક રિસર્ચ પણ થયા કે કોઈ માતા બાળક સાથે ગર્ભ સંવાદ કરે છે, બાળક સાથે વાત કરે છે, ત્યારે બાળકનો વિકાસ નોર્મલ બેબી કરતાં વધારે થાય છે.
અને બાળકનું ફિઝિકલ અને મેન્ટલ ડેવલપમેન્ટ સારી રીતે, જેને આપણે બ્રેઇન ડેવલપમેન્ટ કહી શકીએ, એ સારી રીતે થાય છે. અને અમુક સમય પછી જો ડેઈલી માતા સંવાદ કરતી હોય બાળક સાથે, તો અમુક સમય પછી તો બાળક એને રિસ્પોન્ડ પણ કરે છે, કે જેવું કે હે મારા પ્રિય બાળક, એવો શબ્દ જે ડેઈલી બોલતી હોય અને 7 મહિના પછી પેટ પર હાથ રાખીને બોલે કે હે મારા દિવ્ય બાળ, તું શું કરી રહ્યું છે, તો તરત જ બાળક મૂવ થાય અને કિક મારે, એટલે રિસ્પોન્ડ કરે છે તમારી વાતને. કારણ કે આજે વિજ્ઞાન સાબિત કરે છે કે 4 મહિના પછી બાળકની કર્ણેન્દ્રિયનો વિકાસ થાય છે, કાનની ઇન્દ્રિય છે, તો 4 મહિનાનું બાળક બહારના અવાજોને પણ સાંભળી શકે છે. અને જ્યારે 7-8 મહિનાનું બાળક થાય ત્યારે તો એની એટલી બધી ગતિવિધિ વધી ગઈ હોય છે કે સ્વપ્ન પણ જોતું થઈ ગયું હોય છે. અને આવા સમયે જ્યારે જેવો પેટ પર હાથ રાખે તો એની ટચની સેન્સ જેને કહી શકાય, સ્પર્શની ઇન્દ્રિય એ જાગૃત થઈ ગઈ હોય છે અને બાળક તરત જ મૂવ થાય છે, રાઈટ. અને આપણા શાસ્ત્રોમાં પણ વર્ણિત છે કે માતા ત્રિશિલા દેવી, મહાવીર સ્વામીના માતાજી, કે જે ગર્ભ સંવાદ, જે ઇમોશનલ બોન્ડિંગની વાત આજે વિજ્ઞાન સાબિત કરે છે કે બાળકનો વિકાસ સારી રીતે થાય છે માતા જો સંવાદ કરે અને ભાવાત્મક રીતે જોડાય. તો આપણા શાસ્ત્રમાં કહી ગયા કે જ્યારે માતા ત્રિશિલા દેવીના ગર્ભમાં મહાવીર સ્વામી પલી રહ્યા હતા અને માતાને ચિંતા થાય છે કે બાળક કેમ હલતું નથી, ચૂપ કેમ થઈ ગયું, અને બાળક જે મહાવીર સ્વામી છે ને થોડું મુમેન્ટ આપીને માતાને એલર્ટ કરે છે કે હું બરાબર છું. આ એક ભાવાત્મક કિસ્સો છે અને આના દ્વારા બાળકની રચના થતી હોય છે. અને દયા, કરુણા અને મમતા સમર્પણના ભાવો જે છે એ માતાના ગર્ભમાંથી આવે છે, એના ભાવાત્મક જોડાણથી આવે છે, રાઈટ. કે એનામાં દયા જાગવી જોઈએ, કરુણા જાગવી પડે, આ ભાવાત્મક વિકાસ છે બાળકનો. અને આ ત્યારે જ આવી શકે કે જ્યારે માતા અમુક પ્રેક્ટિકલ એક્ટિવિટી કરે, કે ભાઈ દયા એટલે શું, કે કોઈ અન્ય દુઃખી વ્યક્તિને જોઈને માતાનું હૃદય દ્રવી જવું જોઈએ. અને આપણો કિસ્સો ત્રિશિલા દેવીનો જ છે કે એ રાજઘરાનાના હતા અને રાજમાંથી આવતા હતા અને એના પતિ જે હતા રાજા હતા. અને જ્યારે નગર સભામાં નીકળે છે નગર યાત્રા માટે, ત્યારે જુએ છે કે અમુક નગરની પ્રજા બહુ દુઃખી છે અને એને જોઈને મનમાં બહુ દુઃખ લાગે છે કે મારા રાજ્યની પ્રજા એટલી બધી દુઃખી છે, તો એને દુઃખ દૂર કરવા માટે મારે શું કરવું જોઈએ. એનામાં કરુણાનો સાગર વહેવા લાગે છે, પ્રેમની મતલબ કહેવાય ને કે ઝરણું ફૂટી નીકળે છે કે આ લોકોને હું કેવી રીતે દૂર કરું, આ લોકોના દુઃખ કેવી રીતે દૂર કરું, અને કેવી રીતે હું લાગણીથી પોષું અને આમાંથી બહાર લાવું. અને વિચાર માત્રથી જે બાળકના જે જીવન છે એને બદલાય છે. અને આપણને ખબર છે મહાવીર સ્વામી જન્મ લે છે અને અમુક સમય પછી એને વૈરાગ્ય જાગે છે અને એ લોકોના દુઃખ દુર્દને દૂર કરવા માટે રાજ પણ છોડી દે છે અને બધી જ ધન સંપત્તિ કંચન બધું જ છોડીને એ શાંતિની ખોજમાં નીકળી. શું છે આ ગર્ભના સંસ્કાર, કે માતા ત્રિશિલા દેવીના ગર્ભમાં જ્યારે હતા ત્યારે ભલે પ્રેક્ટિકલ કંઈ કરી નહોતા શક્યા પ્રજા માટે, પરંતુ મનમાં સતત એવા વિચાર કે આ લોકોના દુઃખ કેવી રીતે દૂર કરવું, આ લોકોને મતલબ સુખી કેવી રીતે કરવું. તો આ વિચારની અસર બાળક પર એટલી ગહેરી થાય છે કે બાળકમાં આવા બધા ગુણો આવી જાય છે. કેટલું ચાલવું જોઈએ પ્રેગ્નન્ટ લેડીને? નોર્મલી ટ્રાઇમેસ્ટર વાઇઝ હોય છે અને એની કન્ડિશન કેવી છે એના પર ડિપેન્ડ કરે છે. કે સમજો કે તમારું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર છે તો 3 ટાઈમ જમ્યા પછી 15-20 મિનિટ પછી 10-10 મિનિટનું વોક કરવું જરૂરી છે અગર નોર્મલ કન્સેપ્શન છે તો. અધરવાઇઝ ડૉક્ટરની સલાહ મુજબ ચાલવું જોઈએ. સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે તો જમ્યા પછી 15-20 મિનિટ પછી 15 કે 20 મિનિટનું વોકિંગ કમ્પલસરી છે 3 ટાઈમ. અને જ્યારે થર્ડ ટ્રાઇમેસ્ટર જેમાં 7 અને 8 મંથમાં 20 to 25 મિનિટ યા મેક્સ 30 મિનિટ અને 9 મંથમાં 45 to 1 hour વોક ડેઇલી કમ્પલસરી છે કે જેનાથી પેલ્વિક બોન્સ જે છે એ ફ્લેક્સિબલ થાય અને નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધી જાય. ઓકે, શું ફૂડ ઇન્ટેક હોવી જોઈએ જનરલી હેબિટની અંદર? કેવું કઈ ટાઈપનું ફૂડ્સ ખાવું જોઈએ? મોસ્ટલી જે ફાઇબર જેમાં વધારે હોય, ન્યુટ્રિશન વેલ્યુ જેમાં વધારે હોય, કે જેવી રીતે કે વિટામિન સી છે, વિટામિન એ છે, આ રીતના જે વિટામિન્સ જે છે એ બોડીમાં પ્રોપર માત્રામાં જવા જોઈએ કે જેનાથી માતાની જે હેલ્થ છે એ સારી રહે. અને નોર્મલ જે આપણે જમીએ છીએ એ જ, પણ થોડો ઘણો ફેરફાર કે જેને મતલબ એક મિતાહાર કહી શકાય, કે ઠૂસીને ના જમતા કે એક ખૂણો ખાલી રાખવો. સમજો કે પેટના 4 ભાગ છે તો એમાંથી 50% જે છે ને ફૂડનું હોવું જોઈએ, 25% પાણી માટે અને 25% ખાલી હોવું જોઈએ કે જેનાથી માતાને તંદ્રા ના ચડે અને આળસ ના આવે. આવી રીતે મિતાહાર કરવો જોઈએ. એક સ્ટેબલ ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ છે. શેમાં હોય ફાઇબર સૌથી વધુ? ખાસ કરીને રેસાવાળા જેટલા ફૂડ ઇન્ટેક છે, યસ, શક્કરિયા છે કે પછી ફ્રૂટ્સ છે, ફ્રૂટ્સમાં વધારે ફાઇબર, રેસાવાળા કે જેમાં મોસંબી છે કે એવા બધા જે ફ્રૂટ્સ છે તો એમાં ફાઇબર્સ વધારે હોય છે. અને એનાથી ખાસ કરીને ફાઇબર જો બોડીમાં હશે ને તો કોન્સ્ટિપેશન નહીં રહે. અને કોન્સ્ટિપેશન જો વધારે રહે ને તો નોર્મલ ડિલિવરી થવામાં પણ શક્યતા ઓછી રહે છે.
કારણ કે બાળક પેલ્વિક ફ્લોરમાં પોતાનું માથું નથી ફિક્સ કરી શકતું અને ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન. એવું નથી 100% આ જ રીઝન છે. વન ઓફ ધ રીઝન કે કોન્સ્ટિપેશનના કારણે ઘણી વખત બાળક બ્રીચ પોઝિશનમાં આવી જાય છે, બાળક આડું અથવા તો ઊભું બાળક થઈ જાય છે અને ડિલિવરી થવામાં પ્રોબ્લેમ આવે છે. અને કોન્સ્ટિપેશનના કારણે માતા પણ થોડુંક આમ અનહેલ્ધી ફીલ કરે છે, ડાયજેસ્ટ થતું નથી, તો એસિડિટી વધારે થાય છે. અને ઘણીવાર એનું કારણ છે કે સ્કિન ડિસીઝ અને માઇગ્રેન જેવા પ્રોબ્લેમ પણ ડ્યુરિંગ પ્રેગ્નન્સી થતા હોય છે. તો ફૂડનું ખાસ મહત્વ છે ડ્યુરિંગ. એવા કયા ફૂડ કે જે સ્ટ્રિક્ટલી અવોઇડ જ કરવા જોઈએ? ખાસ કરીને જે જંક ફૂડ છે કે જે આપણે પિઝા, બર્ગર, પાણીપુરી, Breads વડાપાવ, બ્રેડ્સ ટોટલી અવોઇડ. કેમ કે જે મેંદો જે છે ને એને પચવા માટે 22 દિવસ લાગે છે અને એ 22 દિવસ પછી હ્યુમન બોડીમાંથી બહાર નીકળે છે. અને એટલું બધું ડેન્જર ફૂડ છે કે જે આપણા બોડી અને બાળકને અનહેલ્ધી બનાવે છે, સમજે કે આપણે આયુષ્ય ઘટાડે છે, રાઈટ. અને બાળકને માટે તો બહુ જ ખરાબ વસ્તુ છે. એટલે મેંદો છે એ ખાસ અવોઇડ કરવો જોઈએ. બ્રેડવાળી હરેક આઈટમ અવોઇડ કરવી છે, ઇવન વીટ બ્રેડ પણ નહીં, કારણ કે વીટ બ્રેડ બનાવવામાં પણ 70% મેંદો જ યુઝ થાય છે, રાઈટ. અને જે મતલબ જંક ફૂડ જે આપણે આજકાલ બધા જે લારી પરના છે, રેસ્ટોરન્ટ ફૂડના છે, પ્રિઝર્વેટિવ્સવાળી હરેક આઈટમ અવોઇડ કરવી જોઈએ. જેવી રીતે કે સોસીસ છે અલગ અલગ, જેમાં પ્રિઝર્વેટિવ સારું રાખવા માટે જે એડ કરવામાં આવ્યા છે એ. બેકરી પ્રોડક્ટ્સ જેમાં પનીર છે, ચીઝ છે, આઈસ્ક્રીમ છે, એ ટોટલી અવોઇડ કરવું જોઈએ. અને પેકેટ્સ જે આપણે અલગ અલગ પેકેટ્સ આપણે સમજીએ છીએ કયા કયા પેકેટ્સ હોય, રાઈટ. એટલે એ તો ટોટલી અવોઇડ કરવા જોઈએ, કેમ કે એમાં પણ ઓલમોસ્ટ પ્રિઝર્વેટિવ્સ વધારે હોય છે. હાઇજીનના નામ પર તો 0 હોય છે અને હેલ્ધી તો બિલકુલ પણ નથી. એટલે એ ફૂડ ટોટલી અવોઇડ કરવા જોઈએ. ઘરે બનાવેલા શુદ્ધ શાકાહારી કે જેમાં એગ પણ નહીં, કેમ કે જેવું અન્ન છે એવું જ મન બનશે. જેવું તમે ખોરાક ગ્રહણ કરો છો એવા જ વિચારો બનશે. એટલે ઘરનું જ બનાવેલું, સાત્વિક બનાવેલું જમવું વધારે હિતકારી છે. મિલ્ક ઇઝ ગુડ ઇન પ્રેગ્નન્સી કે બેડ? લેવાય કે ના લેવાય મિલ્ક? સોરી? દૂધ લેવાય કે યસ, ડેફિનેટલી મિલ્ક તો જવું જ જોઈએ, બિકોઝ વી આર ઓલ વેજીટેરિયન અને અમે વેજીટેરિયન ડાયટ જ આપીએ છીએ. તો મિલ્ક એક એવું છે કે જેમાંથી કેલ્શિયમ મળે છે, રાઈટ. આપણે એગ નથી ખાતા કે નોનવેજ નથી ખાતા કે જેમાંથી ખાસ આ બધા વિટામિન્સ મળતા હોય છે. તો ઓલ્ટરનેટિવ ઓપ્શન આપણી પાસે મિલ્ક જ છે. અને એવું કહેવાય, આપણે આયુર્વેદમાં લખ્યું છે કે ભાઈ જે માતા દૂધ નથી ખાતી ને તો ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો અત્યારથી જ, રાઈટ. કેમ કે બાળક ઘણી વખત કુપોષણનો શિકાર બનતું હોય છે કે જ્યારે દૂધ નથી જતું બોડીમાં તો બાળકને કેલ્શિયમ શામાંથી તમે આપશો? અને આર્ટિફિશિયલ મેડિસિન તમે કેટલી લેશો? ભાવે કે ના ભાવે, દૂધ તો માતાએ પીવું જ જોઈએ. કે નથી ભાવતું તો તમે કોઈ ફ્લેવર એડ કરો, જેવી રીતે કે થોડી સાકર નાખીને પીવો, રાઈટ. થોડી સાકર એડ કરો, યા ફિર તમે થોડું મતલબ ગુલાબનું જે શરબત છે એ દૂધમાં નાખીને, તો પ્યોર જે ગુલાબનું આવે, પ્રિઝર્વેટિવવાળું નહીં, રાઈટ. પાંદડીઓને સૂકવીને એનો પાવડર બનાવીને નાખીને પીવો. અથવા તો ડ્રાયફ્રૂટ્સવાળું તમે દૂધ પીવો, એનો ટેસ્ટ ચેન્જ કરીને પીવો. પણ દૂધ તો જવું જ જોઈએ કમ્પલસરી, એની હાવ એની કોસ્ટ. મિલ્કનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્સરસાઇઝમાં તમે બે કીધું, એક રનિંગ, ચાલવું પણ જોઈએ, વોકિંગ અને વોકિંગ ચાલવું જોઈએ, અને બીજું તમે કીધું યોગા. તો કયા એવા યોગાસન હોય કે 2-4 કે જે રેગ્યુલર બેઝ ઉપર કરીએ તો સારું પડે? યોગા જે છે ને ટ્રાઇમેસ્ટર વાઇઝ થવા જોઈએ. જો તમારું નોર્મલ કન્સેપ્શન છે તો 3 મંથ સુધી તો કોઈ યોગા કરવાની અમે સલાહ નથી આપતા, કે જ્યાં સુધી ડૉક્ટર લીલી ઝંડી ના આપી દે ત્યાં સુધી અમે યોગા કરવાની સલાહ નથી આપતા. નોર્મલ જે એક્સરસાઇઝ છે અમે કહીએ છીએ કે જેવી રીતે શિથિલીકરણની એક્સરસાઇઝ છે, હેડની એક્સરસાઇઝ, નેકની, હેન્ડની અને લેગની એક્સરસાઇઝ નોર્મલી સજેસ્ટ કરતા હોય છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં. સેકન્ડ ટ્રાઇમેસ્ટરની વાત કરીએ તો નોર્મલી ફ્લેક્સિબિલિટી માટેની એક્સરસાઇઝ થવી જોઈએ, જેવી રીતે કે સાઇડ સ્ટ્રેચિંગ છે, સ્ટેન્ડિંગના આસન છે, તાડાસન છે, કે પછી પ્રાર્થનાસન છે, વૃક્ષાસન છે, અને બેઠા બેઠા જે સાઇડ સ્ટ્રેચિંગ આપણે કહીએ છીએ એ આસન થવા જોઈએ. અને લાસ્ટ ટ્રાઇમેસ્ટરની વાત કરીએ તો પેલ્વિક બોન્સને ફ્રી કરવા માટે કે ફ્લેક્સિબલ કરવા માટેના યોગા થવા જોઈએ, કે જેમાં મલાસન છે, કે પછી ડક વોક છે, સ્ક્વોટ્સ છે, વોકિંગ વધારે થવું જોઈએ. આ રીતની ટ્રાઇમેસ્ટર વાઇઝ અમે જે એક્સરસાઇઝ છે, જે સ્ટ્રેચિંગ, જેને મતલબ ચક્કી ચલનાસન છે, કે જેમાં સ્ટ્રેચિંગ પેલ્વિક બોન્સ છે ફ્લેક્સિબલ થવા માટેના લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં અમે યોગા સજેસ્ટ કરતા હોઈએ છીએ. બીજી એક એક્સરસાઇઝ તમે કરાવતા હોય છે કે કપલ બેઠા હોય ને એકબીજાનો હાથ પકડીને બેઠા, એ શું છે? એ એકચ્યુઅલી છે ને લેબર મેનેજમેન્ટનો અમારો એક સેશન છે, કે જેમાં હસબન્ડનો રોલ કે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આ જર્ની ફક્ત માતાની નથી, આ હસબન્ડની પણ છે. અને માતા માટે હસબન્ડનો ઇમોશનલ સપોર્ટ ખૂબ જરૂરી છે. અને આ એક સેશન એટલા માટે ઓર્ગેનાઇઝ કરીએ છીએ કે જ્યારે હસબન્ડ માતાની સાથે હોય ને ત્યારે અડધું દુઃખ તો માતા એમનામ જ ભૂલી જાય. અને લેબર સમયે કે જ્યારે હસબન્ડ માતાને સપોર્ટ કરે છે,
કે જ્યારે એને પેઇન સ્ટાર્ટ થાય છે ત્યારે અમે કપલના એક્સરસાઇઝ અલગ અલગ કરાવીએ છીએ. અમે ખાસ એમાં એક્સપર્ટ્સને બોલાવીએ છીએ, રાઈટ, કે જેમાં પેલ્વિક ફ્લોર એક્સપર્ટ હોય કે ફિઝિયોથેરાપિસ્ટ હોય, અને ખાસ કરીને લેબર મેનેજમેન્ટના જે સેશન લેતા હોય પ્રેક્ટિકલી એવા એક્સપર્ટને બોલાવીને જ અમે એ કરાવીએ કે જેને બધું જ નોલેજ હોય કે કયા મસલ્સ કેવી રીતે રિલીઝ થાય છે, કેવી રીતે ઓપન થાય છે, અને શું હરેક મસલ્સનો રોલ છે. એ પ્રમાણે અમે પ્રોપર એક્સપર્ટને બોલાવીને એ સેશન્સ કન્ડક્ટ કરતા હોઈએ છીએ કે હસબન્ડ રોલ ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ ઓલ્સો લેબર, કે કેવી રીતે તમારે વાઈફને સપોર્ટ કરવો જોઈએ એના લેબરના સમયમાં. અચ્છા, એક ફિમેલ પર્સપેક્ટિવથી સમજાવવું હોય કે આ જર્ની કેટલી ઇમોશનલ છે, પ્રેગ્નન્સીની જર્ની? એકચ્યુઅલી આ ઇમોશનલ જ છે, ટોટલી ઇમોશનલ છે. કેમ કે જ્યારથી કોઈ જીવ માતાના ગર્ભમાં આવે ને ત્યારથી માતા બહુ ભાવુક બને છે, કે એને કોઈ નાની વાતમાં પણ કંઈ કહે ને તો એને દુઃખ લાગે આવે, આમ એકદમ અંતરના ઊંડાણથી એને ઠેસ પહોંચે છે. તો આને બહુ જ કહેવાય ને કે વધારે ઇમોશનલ કહી શકાય. અને આવા સમયમાં ખાસ એના હસબન્ડનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જો એને થોડો સપોર્ટ પણ વાઈફને કરવામાં આવે ને આ જર્નીમાં જો એને સાથ આપવામાં આવે ને તો એ વાઈફ જીવનભર એના હસબન્ડને ભૂલી નહીં શકે એની આ વાતને. અને ઉલટું જો એને થોડીક પણ હર્ટ કરવામાં આવશે ને તો પણ એ જીવનભર નહીં ભૂલી શકે. અને ખાસ આ સમય એવો છે ને કે ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં નજીકના કોઈ વ્યક્તિએ જો થોડીક પણ ઠેસ પહોંચાડી હશે ને તો ક્યારેય નહીં ભૂલી શકે. અને જો એને સુખ આપ્યું હશે ને તો એ પણ નહીં ભૂલી શકે. પેલું કહે ને કે ડિલિવરી સમયે કે જે આ સમય હોય છે ને એ સ્વર્ગ અને નર્કની ચરમસીમા પકડી લે. કે પેઇન જ્યારે સ્ટાર્ટ થાય કે ત્યારે બાળક જ્યારે આવી રહ્યું હોય ત્યારે દુઃખની ચરમસીમા હોય, નર્કની અનુભૂતિ થાય. અને જેવું બાળક જન્મી જાય એક જ મિનિટની અંદર બે ભાવ જીવી લે એક માતા. કે સુખ પણ ચરમસીમાએ છે ને દુઃખ પણ ચરમસીમાએ. દુઃખ ચરમસીમાએ ગયું ને તરત બાળકનો જન્મ થયો અને ઉવા અવાજ સાંભળે છે અને માં સ્વર્ગની અનુભૂતિ કરે કે મારું બાળક આવી ગયું. તો આ જર્ની એટલી બધી ઇમોશનલ છે ને કે દુઃખી કરવાનો વિચાર સુધા ના કરી શકે માણસ, અને કરાય પણ નહીં. કેમ કે આપણા શાસ્ત્રોમાં પણ વર્ણિત છે, 4 પાપ વર્ણિત છે. એમાંનું એક પાપ છે ગર્ભવતી માતાને દુઃખી કરવી, અને પાપમાંથી કોઈ માણસ મુક્ત ના થઈ શકે. એટલે પરિવાર તો શું, આજુબાજુના કોઈ લોકોએ પણ માતાને દુઃખી કરવાનો વિચાર ના કરવો જોઈએ. કેમ કે દુઃખ એ એક જીવને નથી આપી રહ્યું, એ 2 જીવને દુઃખી કરી રહ્યું છે. જનરલી છે ને કન્સીવ થવાના આપણે જે સોસાયટીની અંદર રહીએ છીએ, થોડી રિયાલિસ્ટિક વાત કરીએ તો કન્સીવ કરવાના છે ને મેજર રીઝનમાંથી એક મોટું રીઝન, એક કારણ એ પણ હોય કે હસબન્ડ ને વાઈફ રેડી ના હોય, પણ સોસાયટી અને ફેમિલી એટલું પ્રેશરાઇઝ કરે કે એમને મજબૂરીમાં કન્સીવ કરવું પડે. તો આવી મજબૂરીમાં કન્સીવ કરેલું બાળક અને ખુશીથી કન્સીવ કરેલું બાળક બંનેમાં કેટલો ફરક હોય? ઘણો બધો ફરક. પહેલું તો સર જ્યારે બાળક લાવવાની વાત થાય, અમે કાઉન્સેલિંગ કરતા હોઈએ કપલને, તો અમારો પહેલો ક્વેશ્ચન એ જ હોય કે તમને બાળક શા માટે જોઈએ છે? તો એના બહુ તુચ્છ જવાબો હોય કે ભાઈ 2-3 વર્ષ થઈ ગયા તો હવે ફેમિલીમાંથી પ્રેશર આવ્યું છે, સામાજિક દબાણ છે, હવે કરિયર સાઇડ થઈ ગયું એટલે હવે બાળક લાવી દઈએ. કરિયર સાઇડ નહોતું ત્યાં સુધી તો કંઈ ફાઇનાન્શિયલ ખર્ચા ઉઠાવી શકે એમ નહોતા, પણ હવે તો સેટ થઈ ગયા એટલે લાવી દઈએ. ઘણા એવું કહે કે ભાઈ હવે એકલા થાકી ગયા છીએ, એક ચીચિયારી ઘરમાં હોય તો મજા આવે એમ. ઘણા એવું કે મારી ફ્રેન્ડ્સને આવી ગયું, સાથે જ મેરેજ થયા હતા તો લાવી દઈ. આ કોઈ કોમ્પિટિશન નથી ભાઈ, તમારે કોઈ ઈશ્વરીય દૂતને બોલાવવાનો છે. અને કુદરતના નિયમોને આજકાલ યંગસ્ટરે હાથમાં લઈ લીધા છે, રાઈટ. એકચ્યુઅલી આવી રીતે બાળક આવતું જ નથી. કોઈ જીવાત્માને બોલાવવો એ નાની સોની વાત નથી. અને સોસાયટીના પ્રેશરથી જ્યારે બાળક લાવીએ છીએ તો કહેવાય ને કે તમસ વૃત્તિ, કે જે મતલબ પ્રેક્ટિકલી જીવવાવાળું બાળક, જેને કોઈની સાથે કંઈ લેવા દેવા જ નથી, રાઈટ. અને એનો વિકાસ પણ જે સારી માતા જે બધું જ આ ફોલો કરીને લાવે છે અને આવી રીતે લાવે છે, અને એમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. કે નાનપણથી જ પેલું કહે ને કે પુત્રના પારણામાંથી ને વહુના બારણામાંથી પગલાં ખબર પડી જ જાય. કે બાળક નાનું હોય ને ત્યારથી, કે જે અમારા તો ઘણા બધા મધર્સ એવું કે મેડમ અમારા આજુબાજુવાળા એવું કે તમારા ઘરે બાળક છે તો ખરા ને, અવાજ જ ના સંભળાય, એટલું શાંત બાળક. એનું પરિણામ છે કે માતા એટલી શાંત રહેતી હોય, એની ઈચ્છાએ બાળક આવ્યું છે, એને બોલાવ્યું છે, એને આમંત્રણ આપ્યું છે, અને એવો જીવાતમાં આવ્યો છે. અને કે એક બાળક જે ઓલવેઝ માતા કહેવાય કે પ્રેશરથી લાવેલી છે, અથવા તો એના મનમાં એટલા બધા વિકારો, મન ફાવે એવી લાઈફસ્ટાઈલ, વ્યસનથી પૂરું ગર્ભાવસ્થા પસાર કરી છે, તો એ બાળક તમે જુઓ તો રળિયાજ કરવું, જીદ કરવી, તોફાન કરવું, આ બધી તમસ કે કહેવાય ને કે વિકારોને કંઈ શિંગડા પૂછડા ના હોય, એ આવી જ રીતે દેખાય. અને ઇવન
ભવિષ્યમાં બાળક કેવા રોગ લાવશે ને અને કેવા રોગો એને આવશે ને માતાના ગર્ભમાં જ નક્કી થઈ જતું હોય, એની જીવનશૈલીથી, એના વિચારોથી, એના વર્તનથી, કે એ રોગોનું સ્થાપન પણ આજ માતા કુંડળીમાં લખી દે. કે જ્યોતિષ કોઈ કુંડળી નથી બનાવતા એકચ્યુઅલી, માતા ગર્ભાવસ્થામાં બાળકની કુંડળીની રચના કરતું હોય. અને જો ખરેખર કોઈ જ્યોતિષ કુંડળી બનાવતા હોત તો 2 ઓક્ટોબરે હરેક વ્યક્તિ ગાંધી જ જન્મ લે. સીધી વસ્તુ છે ને. રામનવમીના દિવસે ઘણા બધા રામ જન્મી ગયા હોત તો આતંક મચ્યો જ ના હોત. તો ખરેખર બાળકની કુંડળી માતાના હાથે લખાતી હોય અને હરેક સેકન્ડે લખાતી હોય, જાણતા અજાણતા. અને એપિજીનેટિક સાયન્સ કહેવામાં આવે કે માતા જાણતા અજાણતા બાળકની કુંડળી લખે છે. કે સમજો કે બાળકના મગજની રચના થઈ રહી છે અને માતા બહુ દુઃખી છે, એવા સમયે મગજના ન્યુરોન્સ બની ગયા તો માનસિક કોઈને કોઈ વિકાર આવવાની શક્યતા છે. હૃદય બની રહ્યું છે, માતા દુઃખી છે, ક્રોધમાં છે, આવેશમાં છે અને હૃદયના ન્યુરોન્સ બની રહ્યા છે. ઇનડાયરેક્ટલી અહીંયા બની રહ્યા છે, માતાને ખબર નથી, પણ ઇનડાયરેક્ટલી તો એણે જ સર્જન કર્યું ને દુઃખનું કારણ. તો એમાં કોઈને કંઈ આપણને વિકાર જોવા મળી શકે છે. અને કમ્પેરેટિવલી કે જે માતા બહુ ખુશ રહે છે કે બહારની પરિસ્થિતિ, જો એવું નથી કે ગર્ભ સંસ્કાર કરો એટલે બહારની પરિસ્થિતિ બદલાઈ જશે, આવા મિથમાં રહેવું પણ નહીં. દુનિયા તો એવી જ રહેવાની છે, બરાબર છે. પણ એવું કહેવામાં આવે કે બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય પણ માતાની મનસ્થિતિમાં કોઈ ફરક ના પડવો જોઈએ, બરાબર. તમે મને દુઃખી કરો છો તો દુઃખી થવું ના થવું મારા હાથમાં છે. એટલે એ પરિસ્થિતિ બહારની ખરાબ છે પણ મેં એ પરિસ્થિતિને કેવી રીતે લીધી તો એના પર ડિપેન્ડ કરે કે હું અંદર શું નાખું છું. કાન સાંભળવાનું કામ કરે છે તો કાનથી સાંભળવું કેવું એ મારા હાથમાં છે. સારું અંદર નાખવું, 2 કાન છે, અહીંયાથી આ કાન સાંભળવાનું બહાર કાઢવા માટે જ છે અને એક છે અંદર નાખવા માટે. શું અંદર નાખવું ને શું બહાર કાઢવું એ મારા હાથમાં છે ને કોઈને દુઃખી ના કરી શકે. એટલે આ 2 સિચ્યુએશનમાં ઘણો બધો ફરક રહે. એક ઈશ્વરના અંશને બોલાવીને માંગીને લીધેલું બાળક અને એમના પ્રેશરમાં આવેલા બાળકમાં જમીન આસમાનનો ફરક રહે. આઈડિયલ એજ શું કહેવાય કન્સીવ કરવાની? નોર્મલી આપણા આયુર્વેદામાં લખ્યું છે કે 18 વર્ષથી લઈને 26 કે 27 વર્ષ સુધીની એજ આઈડિયલ એજ છે. મેરેજ પણ નથી થતા આ વર્ષો. સીધી વસ્તુ છે. બાળક થવામાં પ્રોબ્લેમ એટલા માટે જ તો થઈ રહ્યો છે. આઈવીએફ સેન્ટરોની બોલબાલા એટલે જ તો છે. સીધી વસ્તુ છે ને કે ઉંમર જે આપણા પહેલાં વડવાઓ આપણી મેરેજ કેમ વહેલા કરવાનું કહેતા હતા, 18-19 વર્ષના થયે તો ઘરે મોકલી દેતા હતા. કારણ આ જ હતું કે યોગ્ય ઉંમરમાં ગર્ભાધાન થાય તો સૌથી બેસ્ટ. આજથી 25 વર્ષ પહેલાંની વાત કરો, કેટલા આઈવીએફ સેન્ટરો હતા? નહીવત. અત્યારે હરેક એરિયામાં 2 થી 3 જોવા મળે છે. બાળક બહુ મતલબ પ્રોબ્લેમેટિક થવા લાગ્યું છે. એમાંનું મોટામાં મોટું એક કારણ હોય ને તો વધતી ઉંમરે થતા લગ્ન. અને બીજું કારણ છે કે સ્ટ્રેસ, ડિપ્રેશન ને એન્ઝાયટી, કે જે રોગ દેખાતો નથી, જે પકડમાં પણ નથી આવતો અને એટલો બધો આતંક જેમ આપણા શરીર પર હાવી થઈ જાય છે કે ના પૂછો વાત. કે રિપોર્ટ્સ બધા જ નોર્મલ હોય છતાં પ્રેગ્નન્સી કન્સીવ ના થાય. કે અહીંયા એટલું બધું સ્ટ્રેસ રહેતું હોય કે જેનાથી જેને હોર્મોન, કોર્ટિસોલ હોર્મોન કહેવામાં, એટલું બધું હાવી થઈ જાય શરીરમાં કે પ્રેગ્નન્સીના હોર્મોનને ઇમ્બેલેન્સ કરી રાખે. અને ખાસ કરીને અત્યારે ટેન્શન, કે વધારે પડતા ટેન્શનના કારણે કન્સીવ થવામાં બહુ જ પ્રોબ્લેમ આવી રહ્યો છે. આ માનસિક વિકારો છે કે જે દેખાય નહીં ફિઝિકલી, જેના રિપોર્ટ્સ પણ બહુ ઓછા આવે. કરાવે તો છે, સ્ટ્રેસના રિપોર્ટ્સ આવે પણ નોર્મલી કોઈ એ દિશા તરફ આગળ વધતું જ નથી. એટલે એના પર બહુ જ કામ કરવાનું, જેને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાનું ખાસ કે અમે કપલ્સને કહીએ કે શાંતિ રાખવી, રાઈટ. જેટલું અમે કાઉન્સિલિંગમાં ઘણા એવા પણ છે કે જે ઘણા વર્ષોથી ટ્રાય કરતા હોય, રિપોર્ટ્સ નોર્મલ, પ્રેગ્નન્સી કન્સીવ ના થઈ હોય અને નોર્મલ લાઇફસ્ટાઈલ આપીએ અને અમુક પ્રેક્ટિકલ એક્ટિવિટી આપીએ, એ કરવાથી 2-3 વિધિન 2 યા 3 મંથ કન્સીવ થઈ જતું હોય વિધાઉટ એની મેડિસિન. એટલે અમે માનસિક લેવલ પર વધારે કામ કરીએ છીએ. લાસ્ટ વસ્તુ મારે પૂછ્યું હોય, મૂડ સ્વિંગ શું કરવા થાય? સીધી વસ્તુ છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ, અને આ એક મેડિકલ રીઝન છે. આમાં પણ 2 કારણ છે કે મેડિકલ સાયન્સ એવું કે જ્યારે પણ પ્રેગ્નન્સી કન્સીવ થાય છે ત્યારે હોર્મોન્સ, જે ખાસ પ્રોજેસ્ટેરોન હોર્મોન છે પ્રેગ્નન્સીનો, તો અમુક બીજા પણ હોર્મોન છે, એ અપ એન્ડ ડાઉન થાય છે. અને એ હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે મૂડ સ્વિંગ થાય કે અમુક વસ્તુ ના ગમતી ગમવા લાગે, ગમતી ના ગમે, જે ભાવતું હોય ના ભાવવા લાગે, ના ભાવતું ભાવવા લાગે, એકલાપણું ઘણાને વધારે ગમવા લાગે, અથવા તો સ્ટ્રેસ આવી જાય, ડિપ્રેશન આવી જાય, એન્ઝાયટી. એટલા 100 કરોડ લોકોનો દેશ છે, એમાં પણ માતા એકલું ફીલ કરે, હું એકલી જ છું, કોઈ મારી સાથે છે જ નહીં, રાઈટ. તો આવા મૂડ સ્વિંગ્સ થતા હોય છે. આ મેડિકલ રીઝન છે, પરંતુ એક આનું આધ્યાત્મિક વિજ્ઞાન પણ છે. કે સમજો કે
3 મહિના સુધી જ મૂડ સ્વિંગ વધારે થતા. આધ્યાત્મિક કારણ છે, બની શકે કે આને સાયન્સ સાથે કોઈ લેવા દેવા નથી. આધ્યાત્મ વિજ્ઞાન એવું કહે છે કે કોઈ જીવ બીજું ખોળિયું છોડીને માતાના ગર્ભમાં આવ્યો છે. સમજો કે તમે અહીંયા છો, આંખો ખોલો અને તમે આફ્રિકામાં હોય, તમને કેવું ફીલ થાય? મારી મા ક્યાં, મારા પિતા ક્યાં, મારી વાઈફ ક્યાં, મારા બાળકો ક્યાં? એકદમ આમ થઈ જાવ ને કે હું ક્યાં આવી ગયો, શું છે આ બધું? એવી જ રીતે ત્યાં એના જીવનો અંત થયો અને અહીંયા આરંભ થયો. આ આધ્યાત્મિક વિજ્ઞાનની વાત, સાયન્સ સાથે કોઈ લેવા દેવા નથી, સમજો, રાઈટ? હવે એ બાળક 3 મહિના સુધી એ માતાના ગર્ભાશયને ચેક કરે છે કે આ નવી જગ્યા મારા માટે લાયક છે કે નહીં. જો એને એવું લાગે કે અહીંયા માફક વાતાવરણ નથી, તો એ ગર્ભ છે, જીવ છે, એ પ્રાણ છોડી દે છે, જેને આપણે મિસકેરેજ કે અબોર્શન કહીએ છીએ. આધ્યાત્મ વિજ્ઞાન છે, આ સાયન્ટિફિક નથી. પહેલી હું એટલા માટે જ વારે વારે કહું છું. એટલા માટે, અને ઘણી વખત એને એવું કહેવાય છે કે આધ્યાત્મમાં કે એ બાળકને પોતાના પૂર્વના કર્મો યાદ આવે છે અને એ સંબંધો યાદ આવે છે કે જેના કારણે બાળક દુઃખી રહે છે. અને એ માતા પર મૂડ સ્વિંગ્સ છે, નોઝિયા છે, વોમિટિંગ છે, કોઈની સાથે ગમવું નહીં, એકલાપણું ફીલ કરવું, એ બધી જે પરકાયા કે જે બીજો જીવ અંદર આશરી રહ્યો છે ને એનો ભાવ છે, રાઈટ? કે અમુક વસ્તુ ના ભાવતી ને અચાનક ભાવવા લાગે, તો એ બાળકની ઈચ્છા છે. અમુક ભાવતું ના ભાવવા લાગે. અને ઘણાને એકલું રહેવું ગમે, ઘણાને ભીડમાં રહેવું ગમે. તો એના જે ભાવો છે એ બધા જ એના પર પ્રગટ થાય છે. અને ધીરે ધીરે જ્યારે જીવ આશરી જાય અને આવા સમયે માતા એવું કહે ને કે બિલકુલ બેચેની થાય છે, ગમતું નથી, તો અમે એક જ એક્સરસાઇઝ કહી કે બાળક સાથે વાત કરો અને એને કહો કે હે જીવાત્મા, તું જ્યાં પણ છે ને ત્યાં ખૂબ જ સેફ જગ્યા પર તું આવેલું છે અને અમે તારા માતા પિતા છીએ, ખાસ કરીને હું તારી માં છું અને તને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અને એવા પણ રિઝલ્ટ શોકિંગ આવેલા છે કે અમુક દિવસોની અંદર એ સ્ટોપ થઈ જાય. અને જે લોકો પ્લાનિંગથી આ વસ્તુમાં ઇન્વોલ્વ થાય છે ને, એ લોકોને તો આવો પ્રોબ્લેમ આવતા જ નથી, કેમ કે એની ફ્રીક્વન્સી પ્રમાણે જે હાથમાં આવેલો છે, સીધી વસ્તુ. હા, કેમ કે એને જેવો બોલાવેલો હોય તો એવો જ આવેલો છે ને એવી જ ફ્રીક્વન્સી. ઘણા અમને એવું પણ કે મેડમ અમને પ્રેગ્નન્સી છે કે નથી ખબર જ નથી પડતી, પ્લાનિંગથી જેને જોઈન કરેલો 1 વર્ષ અગાઉ કે 6 મહિના અગાઉથી, કે મેડમ અમને તો કાંઈ થતું જ નથી, મારા ઘરવાળા બધા એમ કે તને કેમ કંઈ થતું નથી એમ. કેમ કે સીધી વસ્તુ છે, આપણા જ જેવો જીવ આવેલો છે, જેવું જોઈતું હતું એવું જ છે, એને સેટ કરવાની જરૂરત જ નથી, રાઈટ? એટલે આ કારણ છે કે મૂડ સ્વિંગ્સનું એક આધ્યાત્મિક અને સાયન્ટિફિક 2 રીઝન છે. મેડિકલ સાયન્સ એવું કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, એના કારણે મૂડ સ્વિંગ્સ થાય છે. અને નોર્મલી 3 મહિના સુધી, અને આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે 3 મહિના સુધી બાળક માતાના ખોળિયાને ચેક કરે છે કે આગળ વધવા લાયક છે કે નહીં. અને એટલા માટે બીજો સંસ્કાર, પુસ્તવન સંસ્કાર કરવામાં આવે કે જેમાં નસ્ય દ્વારા બાળકને સ્થિર કરી દેવામાં આવે. અને આજે જ પુષ્ય નક્ષત્ર છે અને પુષ્ય નક્ષત્રના દિવસે જ થાય કે જેમાં નસ્ય દ્વારા એવું કહેવાય કે બાળક સ્થિરત્વ પ્રાપ્ત કરી લે, માતાનો સ્વીકાર કરી લે અને પછી આ બધા પ્રોબ્લેમ્સ ધીરે ધીરે ઓછા થઈ જાય અને મિસકેરેજનો ખતરો ઓછો થઈ જતો હોય છે. હસબન્ડ કઈ રીતે ટેકલ કરી શકે આ મૂડ સ્વિંગ્સને? ઇમોશનલ સપોર્ટ દ્વારા, કે એટલીસ્ટ દિવસમાં 1 કોલ તો કરી જ શકે કે ભાઈ કેમ છે તારી તબિયત, બરાબર તો છે ને? એટલું ખાલી કે ને એને માનસિક એમ થાય કે મારું કોઈ ધ્યાન રાખવાવાળું છે. આ જર્ની એવી છે ને કે ઘણી વખત માતા એવું વિચારે કે હું એકલી થઈ ગઈ છું, મારું કોઈ છે જ નહીં. આવા વિચારો એને વારે વારે આવે. એવા સમયે જો એના હસબન્ડ થોડોક પણ સપોર્ટ કરે, કે ધારો કે નાની નાની ગિફ્ટ લાવીને આપી, કે ભાઈ નાની એવી એક ચોકલેટ લાવીને આપવી, એને ગમતું એક ફૂલ લાવીને આપવું, આવી નાની નાની કોશિશો છે ને એની પ્રેગ્નન્સીને બહુ સ્મૂથ એન્ડ ઇઝી બનાવશે. અને બાળક કાંઈ માતાનું તો એકનું છે નહીં, હસબન્ડનું પણ છે, પરિવારનું છે, સમાજનું છે અને આપણા બધાયનું બાળક છે, રાઈટ? એ મોટું થઈને મહાન કામ કરશે તો આપણે એવું નહીં કહીએ કે આ ભાઈ એની માતાનું બાળક છે, આપણે એવું જ કહીશું અમારું બાળક છે. ગાંધી બાપુ છે, આપણે એવું કે અમારા બાપુ છે, રાઈટ? સીધી વસ્તુ છે. બાળક સૌનું છે, એટલે સૌની જવાબદારી છે, સામાજિક જવાબદારી. ફક્ત માતાની નથી કે એનો ઉછેર ખાલી માતાએ જ કરવો. ઇવન અત્યારે તો વિદેશોમાં એવા પણ કોન્સેપ્ટ ચાલી રહ્યા છે કે ફાધર ઇન લો, મધર ઇન લો પણ બાળક સાથે પેટ પર હાથ મૂકીને વાતો કરે. આપણા સમાજમાં જો આવતા વાર લાગશે, પરંતુ આ પણ છે કેમ કે ઇન્ટ્રોડ્યુસ કરે છે. અને અમે પણ કહીએ છીએ કે જ્યારે અમે આખી વિઝન ડાયરી બનાવડાવીએ, કે આખા બાળકનું જીવન ચરિત્ર કંડારાવીએ છીએ, કે બાળકના આવે છે બોલાવાની પ્રોસેસથી માંડીને બાળકના અંતિમ જીવન સુધીની આખી વિઝ્યુલાઇઝેશન લો ઓફ અટ્રેક્શન પ્રમાણે આખી ડિઝાઇન કરાવીએ છીએ. તો એમાં પરિવારના સભ્યો સાથેના રિલેશનશિપ કેવા જોઈએ છે બાળકના, એ સુધા અમે મેન્શન કરાવડાવીએ છીએ. હવે ખરેખર લાસ્ટ વસ્તુ પૂછું, આજથી 6 મહિના વર્ષ પહેલાં, હું એટલે કહું છું કે મેં 6 મહિના વર્ષ પહેલાં જ જોયું છે, એટલે કે 6 મહિના વર્ષ પહેલાં છે ને જનરલી શ્રીમદ સંસ્કારની અંદર નામ શ્રીમદ સંસ્કાર આપીએ આપણે,
પણ ગેમ્સ રમાડીએ ને ફુગા ફોડીએ ના કરીએ તે કરીએ. તમે એક નવી પહેલ લીધી છે કે મેં હમણાં જોયું, આપણો કોન્ટેક્ટ ત્યાંથી થયો કે મેં કાર્યક્રમની અંદર તમને જોયા અને મેં તમને કોન્ટેક્ટ કર્યો. સો આ શું મિશન લઈને નીકળ્યા છો ને આ તમે કરાવો છો શું એક્ઝેક્ટલી? આ જે સિમન સંસ્કાર છે ને એ ખાસ કરીને ગર્ભાવસ્થાના 7મા મહિનામાં થાય અને ઘણીવાર 5મા મહિનામાં પણ કરાવવામાં આવે. આ કરાવવા પાછળના 2 કારણ છે. એક તો આધ્યાત્મિક કારણ છે ને વૈજ્ઞાનિક કારણ છે. આધ્યાત્મિક કારણ એ છે કે આપણે આ રિસર્ચની વાત કરીએ ને તો મેં મારી ગર્ભશાળા પુસ્તક છે એમાં પણ મંથ વાઇઝ ડેવલપમેન્ટ આપેલું છે. એમાં ભાવોનો વિકાસ પણ છે. શારીરિક અંગો તો દર મહિના વિકસિત થાય જ છે, પણ એના દર મહિનામાં અલગ અલગ ભાવો પણ વિકાસ થાય. એમાં 7મા મહિનાના જે ભાવો છે ને એમાં દયા છે, સમર્પણ છે, કરુણા છે, મમતા છે અને લાગણી છે. એટલે આપણી ભાષામાં સમજીએ તો ઇમોશન્સ ડેવલપ થાય બાળકના. એવા સમયમાં માતાના ઇમોશન્સ સારી રીતે ડેવલપ થાય અને એના દ્વારા બાળકના થાય. એવા સમયે આ પરિવારને ભેગો કરવામાં આવે અને જ્યારે પરિવાર ભેગો થાય અને માતાને આશીર્વાદ આપે. પહેલાના સમયમાં સીમંત કેવી રીતે થતો? આ સ્ત્રીઓનો ઉત્સવ છે, પુરુષનું આમાં ઇન્વોલ્વમેન્ટ હોય જ નહીં, પરંતુ જમાનો બદલાયો છે અત્યારે. એટલા માટે સ્ત્રીઓ બધી ભેગી થાય અને માતાને માથે હાથ મૂકીને આશીર્વાદ આપે. અને જ્યારે માતાને આશીર્વાદ આપે ને માતા ભાવુક બને, એનામાં લાગણી જન્મે. કંઈ પણ આમ મનમોટાવ હોય કે મનભેદ છે દરેક વ્યક્તિ માટે દૂર થાય અને એના કારણે બાળકનો આ ભાવાત્મક વિકાસ થાય. આધ્યાત્મિક કારણ છે કે જેના માટે સીમંત સંસ્કાર કરવામાં આવે. વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યારે માતા ખુશ રહે, મેં તમને પહેલાં કીધું કે માતા જેટલી ખુશ રહેશે ને એટલે એની બ્રેઇનમાંથી હેપીનેસના હોર્મોનનું સિક્રિએશન થશે. ખાસ કરીને ઓક્સિટોસિન નામનો હોર્મોન જે હેપીનેસનો હોર્મોન છે એ સિક્રિએટ થાય. અને જ્યારે 7મા મહિનામાં સીમંત સંસ્કાર થાય ત્યારે બધા જ ભેગા થાય તો કેટલી આનંદિત હોય કે મારું સીમંત છે. અને આ એવો પ્રસંગ છે ફક્ત માતાનો છે અને એવું લાગે કે આ ફક્ત મારો પ્રસંગ છે અને અંદરથી એટલી બધી ખુશ હોય કે ના પૂછો વાત. અને એવા સમયે જ્યાં બાળકના ભાવો બને છે ને તો ખૂબ સારી રીતે બને. બીજી વસ્તુ એ કે જેટલી ખુશ રહે ને એટલા એના બ્રેઇનમાંથી જે હેપીનેસના હોર્મોન્સનો સ્ત્રાવ થયો ને એનાથી એના જીન્સ બને છે, ન્યુરોન્સ બને છે, જીવકોષ બને છે અને બાળક પણ ખુશી અનુભવે અને એનો સર્વાંગિક વિકાસ સારી રીતે થાય, એનું બ્રેઇન ડેવલપમેન્ટ સારી રીતે થાય છે, ફિઝિકલ ડેવલપમેન્ટ સારી રીતે થાય. આ સાયન્ટિફિક રીઝન છે કે એના હોર્મોન્સ બદલાય છે, હેપીનેસના હોર્મોનનું સિક્રિએશન થાય છે અને હોર્મોન્સ એકદમ સરસ રીતના બને છે કે આપણે જેને કેમિકલ્સ કહીએ બોડીના, એ કેમિકલ્સમાં બદલાવ આવે અને બાળક ગર્ભનાળથી પોષાતું હોય તો એ કેમિકલ્સમાં પણ બદલાવ આવે અને બાળક ખુશ થાય છે, આનંદિત થાય છે. અને આપણે સોનોગ્રાફીમાં પણ આજકાલ જોઈએ કે માતા ખુશ હોઈને સોનોગ્રાફી કરે ને તો બાળક આમ સ્ટાઇલ મતલબ કેવું કે પોઝ આપે છે, સ્માઇલ કરે છે, અંગૂઠો ચૂસતું બતાય છે અને આમ હલતું દેખાય. અને માતા નારાજ હોય, દુઃખી હોય, આમ દુઃખી આત્માની જેમ જીવતી હોય તો સોનોગ્રાફીમાં એ ડૉક્ટરને ચક્કર આવી જાય એટલી વાર લાગતી હોય છે. કેમ કે બાળક પોઝિશન ચેન્જ કરતું જ નથી જલ્દીથી અને માતા ખુશ હોય તો તરત જ બાળક પોઝિશન ચેન્જ કરે. તો એટલા માટે સીમંત નયન સંસ્કાર આપણે કરાવીએ છીએ અને આ ગેમ્સને એ બધું એક એન્ટરટેનમેન્ટ છે, રાઈટ. તો મારું એક જ મિશન છે કે આશીર્વાદ અપાવડાવવા અને બાળકને આશીર્વાદોથી વિભૂષિત કરવું. હવે સમજો કે સીમંત નાનું એવું સીમંત હોય તો મિનિમમ 200 માણસો હોય જ અને આપણા કાઠિયાવાડી સમાજમાં તો 500 નીચે ના હોય, રાઈટ. હવે જ્યારે આવી પ્રવૃત્તિ કરાવીએ કે જેમાં લોકોને ધ્યાન કરાવવામાં આવે છે અને મંત્રોચ્ચાર કરાવવામાં આવે તો મંત્રમાં એટલી તાકાત છે કે આજુબાજુના વાતાવરણને પોઝિટિવ કરી દે અને એ મંત્રોચ્ચાર જ્યારે થતો હોય ત્યારે આજુબાજુનું વાતાવરણ એકદમ પોઝિટિવ થઈ જાય તો એ ભાવોને પણ બાળક અનુભવી શકે. અને બીજી વસ્તુ કે એમાં પ્રાર્થના કરાવીએ કે જેમાં બધા જ સાથે મળી બાળક માટે પ્રાર્થના કરે, એક જ ઉદ્દેશ કે બાળક માટે પ્રાર્થના. તો વિચાર કરો કે 500 લોકો સાથે મળીને પોતાનું મન શુદ્ધ કરીને પ્રાર્થના કરે, ઈશ્વરનું આહ્વાન કરે તો ઈશ્વરને હાજર થવું જ પડે, એની શક્તિને હાજર થવું પડે. અને અંતિમ ચરણ જે સીમંતોને સંસ્કારનું હોય કે બધા જ બાળક માટે બ્લેસ કરે, આશીર્વાદ આપે. અને એવા સમયે સમજો કે 500 લોકોમાંથી એકનું ખોળિયું શુદ્ધ થઈ ગયું, મન શુદ્ધ થઈ ગયું, પવિત્ર થઈ ગયું અને અંતરના ઊંડાણથી આશીર્વાદ જો નીકળી ગયા ને તો બાળકનું જીવન તો ધન્ય ધન્ય થઈ જાય. એટલા માટે કાંઈક કોન્સેપ્ટ છે સીમંતોનયન સંસ્કાર કે જેના દ્વારા માતા અને બાળકને આશીર્વાદોથી વિભૂષિત કરવામાં આવે છે. અને બસ એવી જ ઈચ્છા કે હરેક વ્યક્તિ આ જ વિધિથી એક સીમંતનયન સંસ્કાર કરે તો ખરેખર જે ઉદ્દેશ આપણો છે કે માતાને બાળકને આશીર્વાદોથી પોષવા અને બીજી વસ્તુ કે બાળકમાં આવા ભાવોનો વિકાસ કરવો એ સિદ્ધ થઈ જાય. સિમ્પલ. થેન્ક યુ સો મચ ઋષિતાબેન. તમે અમને એક બાળકની એક માની આધ્યાત્મિક જર્નીને સાયન્ટિફિક વેમાં સમજાવી. થેન્ક યુ સો મચ સીએમ શોમાં આવવા માટે અને અમને આટલી બધી ઇન્ફોર્મેશન શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ.